चिन्तये। श्री कृष्ण श्री वासुदेव नर नारायण प्रभु भक्ति धर्मात्मजो जन्मा कृष्णो नारायणो हरि। हे हरि कृष्ण घनश्याम धार्मिको भक्ति नंदन बृहत व्रत दर्शूद्रो दादा कृष्ण इष्ट देवता। हे मरुत सुत प्रिय काली भैरवादति भीषण। हे जितेन्द्रियो जिताहर तीव्र वैराग्य आस्तिक। हे योगेश्वरो योग कला प्रभुतिरति धैर्यवान्। हे ज्ञानी परमात्म तीर्थ कृतिकाचित। हे क्षमानिधि सदुनेन्द्रो ध्यान निष्ठ तपः प्रिय। हे सिद्धेश्वर स्वतंत्र ब्रह्म विद्या प्रवर्तक। ये पाषाण डोचे डनः पटु स्वस्वरूपाचल स्थिति। हे प्रशांत मूर्ति निर्दशो असुर गुरवादि मोहन। नाते करुणिया नायना उद्धवास प्रवर्तक। हे महाव्रत साधु शील साधु विप्र पूजक। ये अहिंस यज्ञ प्रस्तोता साकार ब्रह्मवरण। हे स्वामी नारायण स्वामी काल दोष निवारक। हे सतशास्त्र व्यसन सद समाधि स्थिति कारक। हे कृष्ण चा स्थापना कर खोल दी सकलितार। हरे प्रकाश रूपो निर्दभ सर्व जीव हितावह। हे भक्ति संपोषको वग्मि चतुर वर्ग फल प्रद। हरे निर्मत सरो भक्त वर्मा बुद्धि दातादि पावन। बुद्धिहद ब्रह्मादा दर्शक स्वापराजित। हे आस मुद्रा सत्कीर्ति श्रीत संस्कृति मोचन। हे उदार सहजानंद सदवी धर्मा प्रवर्तक। हे कंद परद परदलनो वैष्णव क्रतुर कारक। हे पंचायतन सन्मानो नैष्टिक व्रत पोषक। ये प्रगल्भो निस्पृह सत्य प्रतिज्ञ भक्तवत्सल। हे अरोसणो दीर्घ दृष्टि सडुर्मि विजय समा। ये निरह कृतिरद्रोह रोजो सर्वपकारक। हे नियामक सोपसम स्थिति विनरयवान गुरु। हरे अजात वेरी निर्लोभो महापुरुष आत्मद। हे अखंडिता सामर्यादो व्यास सिद्धांत बोधक। हे मनो निग्रह युक्तिज्ञो यमदूत विमोचक। हे पूर्ण काम सत्यवादी गुणग्राही गत स्वय। हे सदाचार प्रियतर पुण्य श्रवण कीर्तन। हे सर्वमंगल सद्रूप
રૂપ નાના ગુણ વિચેષ્ય હે સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ હે સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ શ્રી સહજાનંદ સ્વામી મહારાજ શ્રી સ્વામી નારાયણ ભગવાન શ્રી હરિ કૃષ્ણ મહારાજ શ્રી ધર્મ ભક્તિ વાસુદેવ શ્રી રણછોડરાય કમરાય શ્રી દ્વારકાધીશ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન શ્રી નર નારાયણ દેવની શ્રી ભુજ નિવાસી નર નારાયણ દેવ શ્રી લક્ષ્મી નારાયણ દેવની શ્રી મદન મોહનજી મહારાજ શ્રી રાધારમણ દેવની શ્રી ગોપીનાથજી મહારાજ શ્રી વિઘ્ન વિનાયક દેવની શ્રી કષ્ટ ભંજન દેવની શ્રી ધર્મકુળ પરિવારની શ્રી 500 પરમહંસોની શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન ઓમ નમઃ પાર્વતી પતય શ્રી સિદ્ધેશ્વર મહાદેવ. સર્વે અવતારના અવતારી આપણા સૌના મોક્ષદાતા એવા પૂર્ણ પુરુષોત્તમ શાસન મંદિરમાં અર્ચા સ્વરૂપે બિરાજમાન ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની અસીમ કૃપા આપણા ઉપર. ભગવાન સ્વામિનારાયણે પોતાની બાથમાં રાખી અને જેના દર્શન કરે માત્ર કરોડો જન્મની કસર ટળી જાય એવા જુનાગઢ પ્રદેશના ધીંગાધણી રાધા રમણદેવ હરિકૃષ્ણ મહારાજના રૂડા આશીર્વાદ આપણા ઉપર. ભગવાન સ્વામિનારાયણના અપર સ્વરૂપે બિરાજમાન વડતાલની ગાદીને શોભાવતા વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સાગનાથી તેમજ સંપ્રદાયનું ઘરેણું આપણા સૌના લાડીલા લાલ ભાવિ આચાર્ય શ્રી લાલજી મહારાજ શ્રી નોગેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સાગનાથી તેમજ સારા ધર્મકુળ પરિવારના રૂડા આશીર્વાદ સાગના. અક્ષરધામના મુક્તો એવા નંદ સંતો 500 પરમહંસોના રૂડા આશીર્વાદ આપણા બધા ઉપર. જેની અમને ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ કરાવી, મૂળ પરંપરા, મૂળ સંપ્રદાય, મૂળ સિદ્ધાંત અને મૂળ પાયો જેની અમને ઓળખાવ્યો એવા વીરડી ધામ બિરાજમાન અમારા કાનાબર પરિવારના કુળદેવી કુળરક્ષક બાલવી માતાજીના રૂડા આશીર્વાદ મારા ઉપર. અને જેની અમને સત્સંગ શીખવીને સત્સંગમાં આગળ કર્યા એવા પૂજ્ય નટુ બાપાના રૂડા આશીર્વાદ મારા ઉપર. અહીંયા બેઠા ઓનલાઈનના માધ્યમથી જે હરિભક્તો સભા નિહાળે સર્વે હરિભક્તોને આજ એકાદશીના ભાવથી ઘણા હેતથી એક ભગવાનના ભગતના દંડવત કરીને જય સ્વામિનારાયણ. બધા રાજી રહેજો, બધા રાજી થાજો. વાલા ભક્તો, ભગવાને કૃપા કરી છે આપણી ઉપર. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું, ભગવાનનો જે ભક્ત હોય એને વર્ષમાં આવતી 24 એકાદશીના ઉપવાસ કરવા. કેટલી ઉંમરથી ચાલુ કરવું અને ક્યાં સુધી કરવી એ પણ શિક્ષાપત્રી ભાષ્યમાં લખ્યું છે. એકાદશી છે એટલે એકાદશીના દિવસની જ વાતથી આપણે શરૂઆત કરીએ તો ભક્તો, આપને ભગવાન મેળા, આપણે એકાદશી રહીએ, આપણું રૂડું થાય ત્યાં સુધી તો બધું બરોબર છે, પણ આપણે ગ્રસ્ત છીએ, કુટુંબ કબીલો હોય, મિત્રો મંડળ હોય, વ્યવહાર હોય, એમાં પણ જે આપણા જોગમાં આવે ને એને પણ એકાદશીનો મહિમા કે એને એવી પ્રેરણા કરવી અને એને એકાદશીનો ઉપવાસ કરવો, ત્યારે આપણે ખરા ભગવાનના ભક્ત કહીએ. ગલઢા હતા એ એક કહેવત કહેતા કે દીવાથી દીવો ચાલુ થાય, દીવાથી દીવો ચાલુ થાય. એમાં સત્સંગ છે એ આપને મળ્યો અને સીમિત કરી નાખો એવું નહીં. આપને એમ લાગે કે આ ધર્મપ્રેમી વ્યક્તિ છે, આ સજ્જન વ્યક્તિ છે,
ક્યારેક આપણે એના ઘરે ગયા હોય, ક્યારેક આપણે બજારમાં બેઠા હોય, ક્યારે આપણે એની 5-15 મિનિટ અડધી કલાક બેહવાનો જોગ થાય, ત્યારે આવી ભગવાનની વાત કરી, એને કાંઈક સત્સંગની વાત કરી. કારણ કે મોટા સંતો એમ કહેતા કે જે મનુષ્યનો જીવ છે ને, એ જન્મે ને ત્યારે મુમુક્ષુતા જ હોય એનામાં. શું હોય? મુમુક્ષુતા. 18 વરણમાં ક્યાંય પણ જન્મે એ મુમુક્ષુ જ હોય. પણ જ્યારે એ મોટો થતો જાય જીવ, અને એને જેવો સંગ થતો જાય ને, જીવ એવો થતો જાય છે. હું ઘણી વખત વાત કરું છું કે કોલસાની ખાણ હોય, આપણે લાલ પીળા દૂધા કપડાં પહેર્યા હોય, ભરતભાઈ, આપણે કોલસો ક્યાંય અડ્યા નથી, પણ એ કોલસાની ખાણમાં તમે આટો મારીને બહાર નીકળો ને તો શરીરના કપડામાં ક્યાંક તો કાળો ડાઘો પડે ને પડે. સ્પ્રેની દુકાન હોય, અત્તરની દુકાન હોય, એની દુકાનની અંદર તમે જઈને ખાલી ભાવ પૂછો, કઈ લેવું નથી, સ્પ્રે નથી લેવો ને અત્તરે નથી લેવું, પણ આટો મારીને તમે બહાર આવશો તો તમારા કપડામાં સ્પ્રે અને અત્તરની સુગંધ બેસે. એમાં ભગવાન સ્વામિનારાયણનો સત્સંગની ખાણ છે. જે કથા વાર્તાનો જોગ કરે, જે ભગવાન સ્વામિનારાયણના મંદિરે આવવાનો જોગ કરે, જે ભગવાન સ્વામિનારાયણની મૂળ પરંપરા એવો આ સળંગી સંપ્રદાયનો જોગ કરે, તો એના જીવનમાં કલ્યાણ અને મોક્ષની સુગંધ આવે ને આવે. કેમ ન આવે? પણ કરવું પડે. तुम 2 कदम बढ़ो मैं 10 कदम बढ़ूंगा, तुम ध्यान मेरा लगाओ मैं हाजिर हो जाऊंगा. ભગવાન બહુ દયાળુ છે અનુબાપા. ભગવાન તત્વ જેવું છે. બ્રહ્માનંદ સ્વામી જ્યારે નવા સંત બન્યા ને, ભાવનગર નરેશ એને સોનાના કપડેથી સીવી દેતા, એટલું તો એનું હોનું દાનમાં આવતું. સિદ્ધ કવિ હતા બ્રહ્માનંદ સ્વામી, થાણ ગામના. પૂર્વાશ્રમનું નામ એનું લાડુદાન ગઢવી. પોતાની સગાઈ થઈ ગયેલી હતી. જ્યારે ભગવાન સ્વામિનારાયણને મળવા જાય ત્યારે સંકલ્પો કરીને જાય, અને બધાય સંકલ્પો ભગવાન સ્વામિનારાયણ અંતર્યામી રૂપે પૂરા કરે. અને લાડુદાન મટી અને બ્રહ્માનંદ સ્વામી બને. આખો પરિવાર એને સમજાવવા આવે, એની બેનું, એની દીકરી, એના હગા વાલા. પણ બ્રહ્માનંદ સ્વામી કોઈની વાત ન માને કે નહીં, હવે જે જન્મ મળ્યો છે એ આ સહજાનંદ સ્વામી હાટું વાપરી નાખવો છે અને અક્ષરધામનો અધિકારી બની જવું છે. હગાવાલાએ નક્કી કર્યું કે એક કામ કરીએ, દીકરો ક્યાંય ન મળે, પણ જો એની માના આસુડા એને મળી જાય, એના માના દુઃખ જોઈ જાય તો દીકરો કદાચ વળી જાય. એની માએ કીધું, લાડુદાન, આ બધુંય મૂકી હાલ દીકરા હાલ, તારી હગાઈ થઈ ગઈ છે. આ સહજાનંદ સ્વામી તને બધોય પ્રેમ આપશે, પણ માનો પ્રેમ નહીં પુરવાર કરી શકે. બ્રહ્માનંદ સ્વામી ન્યાજ મહારાજને પૂછ્યું, મહારાજ, મારી માં એમ કહે છે કે તમે મને બધોય પ્રેમ આપી શકશો, પણ માનો પ્રેમ જોતોય છે ત્યારે. અને વાલા ભક્તો, ભરી સભામાં ભગવાન સ્વામિનારાયણે કીધું કે બ્રહ્માનંદ, તારે જો અમારી પાસે રહેવું હોય અને તારે જ્યારે જરૂર પડશે ને ત્યારે માનો પ્રેમ પણ હું સહજાનંદ પૂરો કરી દઈશ. લે. અને બ્રહ્માનંદ સ્વામીની હિંમત આવી. જો કે અક્ષરધામથી જ આવ્યા હતા. એક જાતનું પિક્ચર હતું. સાધુ થયા, બ્રહ્માનંદ સ્વામી નામ પડ્યું, કોઈનાથી માયના નહીં. એના મામા હતા. એના મામાને એવું થયું કે હું પણ એક ટ્રાય કરી લો. તે આવતા હતા ને, તે બરોડા રાજાને મળીને આવ્યા, સિયાજીરાવ સરકાર. અને સિયાજીરાવ સરકારે એમ કીધું કે મામા, જો લાડુદાન એક વખત મારા રાજમહેલમાં આવીને એક દુહો ખાલી બોલી જાય ને, એક દુહો, તો 52 ગામ એને હું લખાણ કરી દઉં. હું લખાણ કરી દઉં 52. મામા મનાવા તો આવતા હતા, પણ ભેગી સ્કીમે મળી ગઈ. હું મળી ગઈ?
અને મામા ગઢપુર આવ્યા. ગઢપુર આવી કોકને પૂછ્યું કે ભાઈ આવી રીતે લાડુદાન હતા, બ્રહ્માનંદ બન્યા, સાધુ બન્યા, અને બ્રહ્માનંદ સ્વામીની કુટીર હતી, એમાં એના સગા મામાનો પ્રવેશ થયો. અને કીધું, માણા લાડુદાન, આ હું તું જોઈ ગયો સ્વામિનારાયણમાં, સહજાનંદમાં તું હું જોઈ ગયો? સાંભળ, હાલ મારી ભેગો ઘરે હાલ, તું સિદ્ધ કવિ છો, તું રાજયોગ લખાવીને આવ્યો છો, અને લપટાણો ને સ્વામિનારાયણમાં લપટાણો. હાલ અને સાંભળ, હું જ્યારે આવતો ત્યો ને ત્યારે બરોડાના રાજા સિયાજીરાવ સરકારે મને બોલાવીને કીધું, જો લાડુદાન આવીને રાજમહેલની અંદર એક દુહો ગાય તો 52 ગામ એને અર્પણ કરી દો. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કીધું કે મામા, તમે તો 52 ગામની વાત કરો, આ સ્વામિનારાયણ માટે તો હું 52 બ્રહ્માંડ થૂકી મારું. હવે જેની હારે લગ્ની લાગી ગઈ છે, જેના માટે મારો જન્મ છે, મેં તો દેહ ધૈરો તમ કાજ રે, સગપણ તમ સાથે, મને એક તમારી આસ રે, સહજાનંદ સગપણ તમ સાથે. આવા ભગવાન આપને મળ્યા છે કે જે રાજ રજવાડા હતા. એવું નહોતું કે મહારાજ જ્યારે બિરાજમાન હતા ને ઘરે ખાવા પીવાનું નહોતું ને સાધુ થઈ ગયા. નહીં, જમીનો મિલકતું. આ લાડુદાન ગઢવીને તો છે ને હોનાના કપડા પહેરાવતા. વજેશી બાપુ 1815 રાજા, અને સોની બીજા કોઈ નહીં, નાગદાન સોની, જે પૂરેપૂરા ભગવાન સ્વામી. આજે એનો પરિવાર બોમ્બેમાં છે ને ધર્મકુળ આશ્રિત છે અને ધર્મકુળને વફાદાર છે. એનો આજે વંશ વેલો છે. મૂળ રાજુલાના બાબરિયાવાડના આજેનો પરિવાર આજે પણ બોમ્બેની અંદર સ્થાયી છે ને બહુ સુખી છે. ઈ નાગદાન સોનીએ લાડુદાન ગઢવીને સત્સંગ કરાવીને મહારાજ પાસે મોકલા હતા. કહેવાય ને મીઠાની કોથળી દરિયાનો ટાંક લેવા ગઈ હતી. ઈ મીઠાની કોથળી પાછી ન આવી, અને ઈ પછી સંપ્રદાયમાં બ્રહ્માનંદ સ્વામી હજારો કીર્તન મૂર્તિના રહીચા, સંસ્કૃતમાં લઈચા, હિન્દીમાં રહીચા, ગુજરાતીમાં રહીચા. આ ભગવાનની પ્રાપ્તિ આપને સેજે સેજે થઈ છે. મેં વાત એટલે કરી, કરતું અન્યથા કરતું. ભગવાન સ્વામિનારાયણ વડતાલ જતા હતા ને, બોરુ ગામ આવ્યું. બોરુ ગામ હાંજ પડી ને એટલે મહારાજે સંતો હરિભક્તોને કીધું કે અહીં ઉતારો કરી લે. આ બાજુ પર્વતભાઈ પણ અગતરાયથી સંગ લઈને જતા હતા. તે બોરુમાં સવારે ભેગા થઈ ગયા. સવારમાં ભગવાન નિત્ય પૂજા કરતા હતા. નદીનો કાંઠો હતો ને ભગવાન સ્વામિનારાયણ પૂજા પાઠ કરતા હતા. ત્યાં પર્વતભાઈનો આખો હરિભક્તોનો સંઘ આવ્યો. મહારાજને દંડવત કર્યા, ભેટા. પછી મહારાજ બિરાજમાન થયા ને એટલે પર્વત બાપા એમ પૂછ્યું કે મહારાજ, આજે મારે તમને કંઈક દેવું છે. મહારાજ કે તમને ભાવ આપ્યું છે, અમારે શું જરૂર છે? તો એ પર્વત બાપા ન માન્યા. પર્વત બાપાએ કીધું, નહીં મહારાજ કૃપાનાથ, મારે તમને કાંઈક દેવું છે. માંગો જે જોઈએ. ત્યારે ભગવાન શ્રી હરિ કે અમે માંગશું, દેહો? તો કે હા માંગો તમે. મહારાજ કે હરકું નક્કી કરજો, અમે માંગશો એ આપશો ને? તો પર્વત બાપા કે હા આપશો. મહારાજ કે હું આપશો? પર્વત બાપા કે જે જોઈએ એ આપશું. અને ત્યારે ભગવાન શ્રી હરિએ કીધી કે કરોડો બ્રહ્માંડનો હું અધિપતિ છું, એ સિવાયનું તારી પાસે કાંઈ હોય તો મને આપ. હું કરોડો બ્રહ્માંડનો માલિક છું, એ સિવાયનું જો તારી પાસે કાંઈ હોય તો મને આપ. સમજણ પડે કાંઈ? મહારાજે પોતે 2 કીર્તન રચ્યા અને પોતાના કીર્તનમાં પોતાની વાત લખતા કે મહારાજ કે મારી મરજી વિના રે કોઈથી તરુણું ન તોડાય. હુકેલ તો ન તોડાય, લીલુંય ન તોડાય. લે, સૌને વશ કરું રે, સૌનો પ્રેરક હું ભગવાન. કોટી બ્રહ્માંડના માલિક મેળા. કોટી બ્રહ્માંડના માલિકે આપને એકાદશી રહેવાનું કીધું. કોટી બ્રહ્માંડના માલિકે આપને એમ કીધું કે એકાદશીનો ઉપવાસ કરી રાત્રિના 12 વાગ્યા સુધી જાગરણ કરજો. આપણી ઉપર કોટી બ્રહ્માંડનો માલિક રાજી છે. આપણે ઉપવાસે કરીએ ને 12 વાગ્યા સુધી ભગવાનના નામનું જાગરણે કરીએ. આ ભગવાનની કૃપા છે.
આ કાંઈ સેજે સેજે ન થાય. એમાં એવો કળિયુગ. અયોધ્યામાં તો હવ શ્રીરામ 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 કરે, પણ લંકામાં બેહીને રામનું ભજન કરવું ને, એ તો આ કળિયુગમાં સહજાનંદની કૃપા હોય તો સંગીન થાય, બાકી ન મેળાવે. નેઠો નો રે નેઠો. આ 5G ની દુનિયામાં હમણાં 6G આવશે, કોક કહેતો હતો. કાંઈ સોટવાપણું જ નહીં. ફોટો કે વિડીયો આવ્યો નથી, સીધો ડાઉનલોડ થયો નથી. વિચાર કરો, ઈ હળાહળ કળિયુગની અંદર આપને પ્રગટ પુરુષોત્તમ નારાયણ મેળા, આપને રાધા રમણ દેવ મેળા, આપને ગોપીનાથજી મહારાજ મેળા, આપને નર નારાયણ દેવ મેળા, આપને લક્ષ્મી નારાયણ દેવ મદન મોહનજી મહારાજ મેળા, ભગવાનના સ્વરૂપ મેળા. વિચાર તો કરો. કઠણમાં કઠણ સાધન છે ને. મારે જે વચનામૃતના પ્રથમના પહેલા જ વચનામૃતમાં લખ્યું કે કઠણમાં કઠણ સાધન ક્યું? તો કે મનની અખંડ વૃત્તિ ભગવાનની મૂર્તિમાં જોડવી. વિચાર કરો, ભગવાને જેને કઠણ કીધું હોય તો એ કેટલું કઠણ હશે, પણ મહારાજને દયા આવી. મહારાજે કીધું કઠણમાં કઠણ છે ને, ભલે હોય. મહારાજે ગોપીનાથજી મહારાજ બિરાજમાન કર્યા, રાધા રમણ દેવ બિરાજમાન કર્યા, લક્ષ્મી નારાયણ દેવ બિરાજમાન કર્યા. તમે અત્યારે પણ આંખું બંધ કરીને ગોપીનાથજી મહારાજ, રાધા રમણ દેવ, નર નારાયણ દેવ, લક્ષ્મી નારાયણ દેવને યાદ કરો, તમારી આંખોમાં નજરે તરશે. બસ આ જ મનની અખંડ વૃત્તિ કહેવાય કે આપને ભગવાનની મૂર્તિ જ્યારે યાદ કરીએ ત્યારે આવીએ. મહારાજનો આ કોલ છે કે કઠણમાં કઠણ સાધન આ છે, પણ મહારાજ કે અમે મૂર્તિ એવી પધરાવી દીધી કે કઠણમાં કઠણ સાધન હતું એ સરળમાં સરળ કરી નાખ્યું. કઠણમાં કઠણ પણ સરળમાં સરળ કર્યું. કેવી મૂર્તિ! જોટો ન મળે બ્રહ્માંડોમાં. તમે ગઢડે જાઓ, તમે જુનાગઢ જાઓ, રાધા રમણ દેવના દર્શન કરો કે ગોપીનાથજી મહારાજના દર્શન કરો, આખા કાળા. ખાલી આખું દોરી. રમણ દેવની મૂર્તિ આખી કાળી, ગોપીનાથજી મહારાજની મૂર્તિ આખી કાળી. બેયમાં કઈ ધોળી વસ્તુ દેખાતી હોય તો ખાલી આંખું દેખાય છે. છતાં તમે અત્યારે આંખું બંધ કરીને મૂર્તિને યાદ કરો તો મૂર્તિ તમને દેખાય. એક કાળો માણા જીવનમાં મળ્યો ને એ યાદ ન રહે. તો કેટલું સરળ કર્યું. શું કરવા કર્યું? કે આપણી ઉપર ભગવાને દયા કરી છે. ભગવાન કે મારો થાય, મારો થઈને રે, એની ઉપર હું કૃપા કરું છું. કેવી કેવી કૃપા કરે ભગવાન. ભગવાન સિવાય કોણ કરી શકે? અને ભગવાન વિગા મારું તમારું ગાડું મકવાણા ભાઈ કોણ હલાવી શકે? પ્રવીણભાઈ, ભગવાન વિના. ભગવાન જ નીકળી જાય તો આપણે આ મંદિર છીએ, થનગનાટ કરીએ, ઉત્સવ કરીએ, સમયા કરીએ, રસોઈયું કરીએ, ધર્મકુળને તેડાવીએ, પાઠોત્સવ કરીએ, શાકોત્સવ કરીએ, રાસોત્સવ કરીએ, સભા સત્સંગ કરીએ. શું કરવા કરીએ? કે આ મંદિરમાં પ્રગટ ભગવાન બિરાજમાન છે. એ જ નીકળી જાય તો આ મંદિરમાંથી સીધું મકાન બની જાય. શું બની જાય? ઈ છે એટલે આપણે ગામમાં કોઈને પૂછે કે ભાઈ સ્વામિનારાયણ મંદિરે જવું છે, શું કરવા પૂછીએ મંદિરનું? કે અહીંયા પ્રગટ ભગવાન બિરાજમાન છે. જો ભગવાન જ નીકળી જાય તો અહીંયા કોઈક મકાન બને, મકાન ઉપર જે નામ લખ્યું ને એમાં એનો જે ધણી થાય એનું નામ આવી જાય. કારણ કે આ ભગવાન સ્વામિનારાયણનું મંદિર એ ભગવાન સ્વામિનારાયણનું હાઉસ છે, ભગવાન સ્વામિનારાયણનું મંદિર છે. આના ધણી એ ભગવાન સ્વામિનારાયણ છે અને મોક્ષના ધણી ભગવાન સ્વામિનારાયણ છે. સત્સંગી માત્રનો ઉદ્ધાર ભગવાન સ્વામિનારાયણ. સંતોની વાતમાં લખ્યું કરોડો વાહન ભેગા થાય ત્યારે એક મનવારો ભેગા થાય. એવા કરોડો મનવારા ભગવાન સ્વામિનારાયણ કે મારે અક્ષરધામમાં લઈ જવા છે, અક્ષરધામમાં લઈ જવું છે. કેટલું આઘું છે અક્ષરધામ ખબર છે? 1,00,000 મણનો લોઢાનો ગોળો. કેવો? 1,00,000 મણ લોઢાનો ગોળો અક્ષરધામમાંથી ભગવાન સ્વામિનારાયણ આમ ઘા કરે ને તો ઘા તો પૃથ્વી ઉપર આવે ને તો ધૂળ ભેગો ધૂળ થઈ જાય. એટલું અક્ષરધામ આઘું છે. એનું ટિકિટ ભાડું ગણી લો. ખાલી અહીંથી અમેરિકા જવું હોય તો 2 પેટી રૂપિયા જોઈએ. આપણે ખાલી ભજન કરવાનું છે અને લાખો કિલોમીટર આગેથી ભગવાન સ્વામિનારાયણ વિમાન લઈને આવશે. કારણ કે એનો કોલ છે. મારા જનને અંતકાળે એ જરૂર મારે આવવો, આ બિરુદ મારું ન બદલે
એમ સર્વે જનને જણાવો. જુનાગઢની બાજુમાં વડાલ ગામ છે. ગુણાતીતાનંદ સ્વામી મંદિર બંધાવતા હતા મહારાજનું. સમજો, વાત બહુ સમજવા જેવી છે. સેવાનું કેટલું પુણ્ય મળે છે, એમાંય નાની સેવા. પણ યાદ રાખજો, સેવા માત્ર ભગવાનને રાજી કરવા હાટું કરજો. કેને રાજી કરવા હાટું? ક્યાંય પણ મંદિરમાં જાઓ, જે ઈષ્ટદેવને માનતા હો એના મંદિરે જાઓ, હાવેણી લ્યો, ત્યારે મનમાં એટલું નક્કી કરવું, કોઈ મને દેખે ન દેખે, મારો ઠાકોર મને દેખે છે ને હું મારા ઠાકોરને રાજી કરવા સેવા કરું છું. વડાલ મંદિરનું કામ હાલતું હતું, હવે ગાયર કરવાની હતી. ભરતભાઈ, જૂનું તો ગાયર જ હતું. એટલે મહારાજે કોઈ સુથાર હરિભક્તો આવ્યા, એને પૂછ્યું કે ભગત, ગાયર કરાવી છે, ગાયર વાહે મંદિર અટક્યું છે. સ્વામી, આ ગામમાં તો એક જ વ્યક્તિ ગાયર કરે છે. તો કે કોણ? તો કે ડોહીમાં છે, ઈ સિવાય તો કોઈ. સ્વામી કે તો ડોહીમાં બોલાઈ આવો, આપણે એને પૈસા આપી દે. તો કે એક ઉપાધિ છે. તો કે હું? ડોહીમાં એ ગાયરનો ધંધો બંધ કરી દીધો. અરે સ્વામી કે બે વાતો ભગવાનની કરો, મહિમાની વાત કરો. તો કે બધી વાત સાચી, ડોહીની આંખું જ વહી ગઈ તો હવે ગાયર કેમ કરે? આંધળી થઈ ગઈ ડોહી. શું થઈ ગઈ? આનો કાંઈ નિવારણ હોય તો કયો. સ્વામી કે એનું નિવારણ મહારાજ પાસે છે, ડોહીને બોલાય આવો. સ્વામીને તો વાત થાય નહીં, સ્વામી જોવે તો ઉપવાસ થાય. છતાં સુતાર હરિભક્ત મોટાના વચને કરી અને ડોહીમાને બોલાવા ગયા. ડોહીમાએ કીધું, દીકરા, ગાયર કેમ બનાવી? હું તો આંધળી છું. તો કે તોય સ્વામીએ બોલાવ્યા છે, હાલો. ડોહીમાં આવ્યા, ઓલી બાજુ ડોહીમાં બેઠા. સુથાર હરિભક્ત રે કેવડાવ્યું કે ડોહીમાં આવી ગયા. સ્વામી, ડોહી આવી ગયા. સ્વામી કે તો કામ ચાલુ કરી દો ગાયરનું. ત્યાં ડોહીમાં બોલ્યા કે હે સ્વામિનારાયણના સાધુ, હું તો આંધળી છું, બાકી તો ગાયર હમણાં કર દો, રમતી રમતી કર દો, પણ હું તો આંધળી છું. અને ત્યારે સ્વામીના શબ્દ શું હતા ખબર છે? એ ડોહી, આ વડાલ છે ને વડાલ, એમાં રાધા રમણ દેવની ધજા ફરકે છે. કેની ફરકે છે? અને આ વડાલનું મંદિર બાંધવામાં તારી થોડી કે સેવા કામમાં આવી જાય ને, તો તને આંધળી માંથી દેખતી તો રાધા રમણ દેવ કરી નાખશે. લે, તું માંડ કરવા. અને ઇતિહાસ એમ કહે છે કે ડોહીએ ભગવાન સ્વામિનારાયણનું નામ લેતા લેતા ગાયર કરી, ગાયર બની, અને ડોહીમાની આંખ પાછી ભગવાન સ્વામિનારાયણે આપી. વિચાર કરો, આવું કાયમી નથી બનતું, પણ આ એક મહિમાની વાત છે. સ્વામીને ભરોસો કેનો હતો? સ્વામી પેલા હું બોલ્યા કે ઈ કામ તો ભગવાનનું છે. આંધળાને દેખતા કરવા, લંગડાને હાલતા કરવા, મૂંગાને બોલતા કરવા, બેઠા હોય બઠા હોય એને ઊભા કરવા, આ બધું કામ ભગવાનનું છે. કારણ કે જીવ પ્રાણી માત્રના કરતા હરતા ઠાકોરજી છે, ભગવાન છે. ઇતિહાસ એમ બોલે, ગાયરની સેવા કરી. વિચાર કરો. હું તમને ઘણી વખત કહું કે જ્યારે જે પણ મંદિરે જાઓ, જે ગામમાં તમે રહેતા હોય, ઓનલાઈન જે આપતા, જે મંદિરે જતા હોય, જેને તમે ઈષ્ટ માન્યા હોય, ભગવાન એક જ છે. વચનામૃતમાં મહારાજ બોલ્યા છે. મહારાજે ન્યા સુધી કીધું છે શિક્ષાપત્રીમાં કે મારો આશ્રિત હોય, મારો સંત હોય, એ યુક્તિએ કરીને કોઈ દી કોઈ અવતારોનું ખંડન ન કરે. યુક્તિએ કરીને, આ મગજ દોડાવી નહીં, કોઈને નાના ન ગણે, કોઈને મોટા ન કરે. નહીં નહીં, ભગવાન એક છે. વિચાર કરો, કેવી કેવી આજ્ઞા ભગવાને લખી છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં લખે, મારો આશ્રિત હાયલો જાતો હોય, વચમાં શિવાલય આદિ કોઈ પણ દેવનું મંદિર આવે, મારો આશ્રિત એને નમસ્કાર કરે. ભગવાન સ્વામિનારાયણ આજ્ઞા કરે, મારો આશ્રિત હોય એ શ્રાવણ માસને વિશે દેવોના દેવ એવા મહાદેવનું બિલીપત્રે કરી, અભિષેકે કરી એનું પૂજન કરે. ભગવાન સ્વામિનારાયણ કે આસો વદી 14 હોય,
ત્યારે મારો આશ્રિત હનુમાનજી મહારાજની પૂજા કરે. ભગવાન સ્વામિનારાયણ બોલે કે ભાદરવા સુધી ચોથ હોય મારો આશ્રિત ગણપતિ મહારાજની પૂજા કરે. અને ભગવાન સ્વામિનારાયણ એક શ્લોકમાં બધી ચોખવટ કરી દીધી. મહારાજ કે શિવજી, ગણપતિજી, પાર્વતીમાં, સૂર્યનારાયણ દેવ અને વિષ્ણુ નારાયણ દેવને, આ પંચદેવને મારા આશ્રિતે પૂજ્યપણે કરીને માનવા. અને વાલા ભક્તો, ન ખબર હોય તો કહી દઉં, હિન્દુ સનાતન ધર્મમાં 5 દેવ નીકળી જાય ને તો હિન્દુ સનાતન ધર્મ 0 થઈ જાય. શું થઈ જાય? અને જેમાં 5 દેવ પૂજાતા હોય ને એ જ હિન્દુ સનાતન ધર્મ છે. બાકી મારીને તમારે જેમ ઊભા કરેલ છે. જેમાં 5 દેવ પૂજાતા હોય એ જ હિન્દુ સનાતન ધર્મ છે. ક્યાં ક્યાં દેવ? તો કે શિવ, ગણપતિ, પાર્વતી, સૂર્ય અને વિષ્ણુ. આ જ્યાં પૂજાતા હોય, જે સંપ્રદાયમાં પૂજાતા હોય, હજારો સંપ્રદાય છે હિન્દુ સનાતન ધર્મના, પણ આ 5 દેવની જગ્યા જ્યાં હોય, આ 5 દેવનું સ્થાપન હોય અને આ 5 દેવ પૂજવાની જ્યાં આજ્ઞા થતી હોય, સમજી લેવાનું એ સંપ્રદાય હિન્દુ સનાતન ધર્મનો સંપ્રદાય છે અને કાયદેસરનો વૈદિક સંપ્રદાય છે. બાકી તો આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘણા ફાટા એવા છે. ગણપતિ નહીં ને હનુમાન નહીં, ખાલી સ્વામિનારાયણ ભગવાનનું સ્ટેચ્યુ રાખ દે. હું રાખ દે? એ રાખવું પડે. ન રાખે તો બાપ કોણ રસોઈયું આપે? આવા પણ આ સંપ્રદાયમાં છે ને. આપણા માટે એક દુઃખની વાત છે કે આપણે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત હોવા છતાં આપણે એવા સંપ્રદાયની અંદર આ મૂળ સંપ્રદાયને મૂકીને એવા વિમુખોએ એવા ફાટા ઉભા કર્યા કે જેમાં ગણપતિ હનુમાનનું પૂજન નહીં, આખી શિક્ષાપત્રી ફેરવી નાખી, આખું વચનામૃત ફેરવી નાખ્યું. અરે આરતી બદલાવી નાખી. ભગવાન સ્વામિનારાયણ હાટુ જે આરતી કમાણી સંતોએ ગાય એમાંય ફેરફાર, એમાંય પોતાના નામ નાખી દીધા. કેટલી મોટપ્ય જ્યોતિ છે. બાકી રાગ તો એક જ થવાની છે. અરબોપતિ માણસ છે એને હળગાવો અને કોઈ ગામનો ભિક્ષુક માણસ એને હળગાવો, રાગ તો ઈ જ થવાની છે. છતાં માન, ક્રોધ, ઈર્ષા. આકાશ હોય, આકાશ કેવડું મોટું હોય. હમણાં ખીહર આવે ને ઉત્તરાયણ, બધે પતંગો સગાવશે, સગાવીએ ને આપણે. આકાશ કેવડું મોટું હોય. હજારો પતંગ હમાઈ લે કે ન હમાઈ જાય, લાખો પતંગ ઉડાડવી હોય તો ઉડાડે કે ન ઉડાડે. કેવડું આકાશ છે. સત્તા આપણે બીજાની કાપીએ કે ન કાપીએ. બાકી આકાશ કેવડું મોટું છે. હવની રીતે ચગાવો, મજા લ્યો. પાકો દોરો, કાચો દોરો, 100 વાળી પતંગ લ્યો, 200 વાળી લ્યો, પણ નહીં. જેવી આપણી પતંગ ચકતી છે ને એમાં કોઈ બાજુમાં આવશે એટલે આપણે એની કાપવાની ટ્રાય કરશું. શું કરશું? અને આવું તો પહેલેથી હાલ્યું આવે. દેવતામાં એવું હતું, ઋષિ મુનિઓમાં એવું હતું, ગુરુ શિષ્યમાં એવું છે. ઘણા પ્રસંગો છે. ગુરુએ શિષ્યને પાડ્યો અને શિષ્યએ ગુરુને પાડ્યો અને ઝેર આપી દીધા, નાના ગણી દીધા. અમેરિકાના વડાપ્રધાન છે ને, અમેરિકાના વડાપ્રધાન, એને બધાય દેશમાં મેસેજ નાખ્યો કે હવના ડેટકા લઈને આયા મોકલો. હવ દેશના હવના ડેટકા. પછી બધા પેકિંગ કરીને મોકલા. ન્યુઝીલેન્ડ વાળાએ ને, આફ્રિકા વાળાએ ને, ઓસ્ટ્રેલિયા વાળાએ ને, કેન્યા વાળાએ ને, ઝિમ્બાબ્વે વાળાએ ને, બધાએ મોકલા. ભારત નહીં ક્યાં ડેટકા, બધાના મોકલવાના જ હતા ભાઈ. એ તો અમેરિકા સત્તા કહેવાય ને, શું કહેવાય? રાજ સત્તાનો દેશ, મહાસત્તાનો દેશ. એટલે બધાના ડેટકા ગયા. એ વ્યવસ્થિત કવરમાં પેક હતા. પેલી પેટી હતી ને ન્યુઝીલેન્ડની હતી, એમાં સરસ એવું મસ્તીનું પેકિંગ કઈ ઘટે નહીં. એટલે જોઈએ બરાબર સરસ છે. અમેરિકાના વડાપ્રધાન, એની વાહે ઓસ્ટ્રેલિયાના હતા, એનું પેકિંગ, બધાનું પેકિંગ હતું. છેલ્લે ભારતનો વારો આવ્યો. હું આવ્યો? બધું ખુલેલ બુલેલ, પિંજરા બિંજરા, કઈ નબરે, કઈ પેકિંગ જ નહીં. અને ડેટકા છે ને આમ ઊંચા નીચા થાય. એટલે એક ડેટકાને ઊંચો કરીને અમેરિકાના વડાપ્રધાને એમ કીધું, ડેટકા અહીંથી ભારત 3 થી 4,000 કિલોમીટર થાય, 8-10,000 કિલોમીટર થાય, અને આમાંથી તમે આરામથી નીકળી શકો એમ છો. એમ ઉપર જે ડેટકા હતા ને એ કે તમે આમાંથી નીચે સરકી અને આરામથી નીકળી શકો એમ છો. અહીંયા સુધી અમેરિકા સુધી શું આવ્યા? ત્યારે ડેટકાએ કીધું કે અમારે તો નીકળવું હતું, પણ અમારી નીચે વાળા હતા ને એ પગ ખેંચીને ધરાર રોકતા હતા.
શું કરતા હતા? અમારે તો નીકળવું તું જ, પણ અમારી નીચે જે હતા ને, અમારી નાય, સમજણ પડે? આ ઈર્ષા, આ ઈર્ષા. આકાશમાં ઘણી પતંગો ચગાવી શકીએ ને આપણે, આપણી એક પતંગ હોય ગમે એમ ચગાવે, પણ આપણી આજુબાજુમાં કોઈ આવ્યો ને આપણાથી જો આગળ જવા થયો એટલે સીધો પગ કાપીએ અને સીધો નીચે બેહાડ દે. શું કરીએ? અને મોટા સંતો કહેતા કે સત્સંગીને ઈર્ષા આવી ને એટલે પતનની નિશાની છે. શું છે? ગ્રસ્તમાં તો હોય જ ઈર્ષા, ધંધામાં ઈર્ષા હોય, આ હોય, પણ એ મોક્ષ ન બગાડી શકે. પણ સત્સંગમાં ઈર્ષા છે ને તમારો મોક્ષ બગાડી નાખે. તમે મોટી સ્થિતિને પામ્યા હોય, તમે ફટદેરાના નીચી સ્થિતિ આવી જાઓ. તમને ખબર ન હોય કે આપણે નીચે પડીએ છીએ, પણ ફટદેરાના પડી જાય. કારણ કે ઈર્ષા વસ્તુ એવી છે. આપણે ઘણી જગ્યાએ સત્સંગ જોઈએ, મારું માનો તો ભગવાન રાજી, ભગવાનની આજ્ઞા પાડો તો કે નહીં તો ભગવાન રાજી નહીં. નહીં નહીં, શિક્ષાપત્રી અને વચનામૃત પ્રમાણે તમે જીવન કરો એટલે ભગવાન સ્વામિનારાયણ બંધાયેલા છે, તમારી ઉપર એને રાજી થવું પડે, થવું પડે ને થવું જ પડે. આ માણસનો સત્સંગ નથી, આ ખીચડી ખાવાનો સંપ્રદાય નથી, આ ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રી પ્રમાણે વરતવા વાળો સત્સંગ છે. આવી રીતે વરતશું તેથી જ આપણે અક્ષરધામમાં ભેગા. કઈ હલવો નથી તે તરત અક્ષરધામ મળી જાય. જન્મ જન્મ મુનિ જતન કરાય, અંત સમય રામ આવત ના. જન્મોના જન્મો વયા જાય, 40,000 વર્ષ સુધી તપ કરે અને રાફડા થઈ જાય તોય ભગવાન આવે નહીં. આ ભગવાને કળિયુગમાં કૃપા કરી સહજાનંદ સ્વામીએ, એ કે અમારી શિક્ષાપત્રી પ્રમાણે જીવન કરી નાખો. અરે મહારાજે તો ન્યા સુધી લખ્યું કે આપણો અમારો આશ્રિત ન હોય પણ જો શિક્ષાપત્રી પ્રમાણે જીવન જીવે ને તો એનો ઉદ્ધાર સ્વામિનારાયણ ભગવાન કે હું કરીશ. મારી શિક્ષાપત્રી પ્રમાણે રહેવો જોઈએ. આપણે અત્યારે હું કહું એમ કરો તો જ તમારું સારું, બાકી નબળું, એમ હાલે? આપણે કોઈ શિક્ષાપત્રીમાં વળનારો હોય, કોઈ વચનામૃત પ્રમાણે જીવન જીવનારો હોય, ભગવાન સ્વામિનારાયણના મૂળ સંપ્રદાયમાં વરેલો હોય, ઈ આપને વાલો જ હોવો જોઈએ. હું કરવા વાલો ન હોવો જોઈએ. મોટા સંતો હતા ને કહેતા કે સ્વામિનારાયણનો ચાંદલો જેના કપાળમાં જોઈ લો ને, મને એમ થાતું કે આ હોનાનો મુગટ મારી માથે ચડાવી દો, મારી માથે ચડાવી દો, કે ભગવાન સ્વામિનારાયણનો ભક્ત છે. અને યાદ રાખજો, ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં લખ્યું, મારે તો આય સાધુ હરકો અને મારે તો આય સાધુ હરકો, એવો કેનારો પણ વિમુખ છે. આ તો સત્સંગની બાજી છે, આ મોક્ષની બાજી છે. બધી બાજી તમે હારી જાઓ તો પાછી જીવતી થાય, પણ મોક્ષની બાજી તમે હારી ગયા તો પછી ક્યારે જન્મ મળશે મનુષ્યનો? એના માટે તો આ મનુષ્ય જન્મ મળ્યો છે. 84 લાખ યોની છે, એક જ યોની એવી છે જેમાં મોક્ષ મળે છે, બાકી એક કોઈ યોનીમાં મોક્ષ નથી મળતો. એક જ યોની કઈ તો કે માણસની. બાકી 83,99,999 આવે છે જાય છે, આવે છે જાય છે. પણ મનુષ્ય જન્મ એવો છે કે જેમાં તમે ભગવાન તત્વની પ્રાપ્તિ કરી અને ભગવાનના ધામને પામી હો. દયાળુતા મળી, ભગવાનની કૃપા મને તમને મળી છે. ભગવાન સિવાય મારી તમારી પર દયા કોણ કરે? અગતરાયમાં એક વખત ગોવિંદરામ ભટ્ટના દીકરા નારાયણજીની જનોઈ દેવાની હતી. મહારાજ એ સમયે ન્યા જ હતા. ક્યાં? અગતરાય. પછી માણાવદર રહેવા ગયા. હવે જનોઈનો પ્રસંગ હતો અને ધનનું કામ કરે ને તો સીધી વાત છે. પ્રસંગનું કામ કરે, ધનનું કામ કરે. એટલે મયારામ ભટ્ટ છે ને એ મિયાનું મોઢું કરી અને માથે હાથ મૂકી અને આમ બેઠા હતા. એટલે મહારાજની દ્રષ્ટિ ગઈ એની ઉપર. શું ગઈ રતિ બાપા? મહારાજે કીધું, મયારામ શું થયું? તો કે જોવો ને, નારાયણની જનોઈ છે. નારાયણ કોણ? ગોવિંદરામના દીકરા, મયારામ ભટ્ટના ભત્રીજા. હા, ઈ કે સમાચાર તો છે. એમાં તો ઉપાધિ શું કરવાની હોય? પ્રસંગ છે તો આનંદ કરો, આનંદ કિલોલ કરો. મયારામ ભટ્ટ કે પણ ધન વગર કેમ કરું? પૈસા નથી. એમ તો કે હા. કઈ નથી? તો કે કઈ નથી. જનોઈ દઈ દેવી છે મહારાજ. એમ તો કે હા.
મહારાજે કીધું ચિંતા કરો માં હુઈ જાઓ, સવારે બધુંય થઈ રહે, સવારમાં બધુંય થઈ રહે. એમ તો કે હા. અને મહારાજે કીધું ચિંતા કરો માં પછી ચિંતા કરે ને એને મૂરખ કહેવાય. શું કહેવાય? પણ મયારામ ભટ્ટ તો નિષ્ઠાવાન હતા. એ કે હવે ઠાકોરજી કીધું તો ચિંતા ઈ કરશે. અને હુઈ ગયા. સવારમાં નાઈ ધોઈને પૂજા કરીને મહારાજ માં આવ્યા. મહારાજ જનોઈનું કેમ કરશું? મહારાજ કે જાહેરાત કરો, નારાયણની ઘોડી આગળ ને મારી ઘોડી પાછળ, ફૂલેકું કાઢવાનું છે. અરે મહારાજ ફૂલેકું? હા ફૂલેકું કાઢવાનું. ગામમાં કહી દો ને આજુબાજુ બધાને કહી દો કે ગોવિંદરામના દીકરા નારાયણ અને ભગવાન સ્વામિનારાયણનું બેયનું ફૂલેકું કાઢવાનું છે, શોભાયાત્રા. અરે મહારાજ શું કરવા ત્યાં? મહારાજ કે બધું થઈ રહે, તમે શું કરવા ચિંતા કરો? તમે ફૂલેકું ફેરવો નહીં. હવે ઈ સમયમાં ઈ વિસ્તાર તો આખો સ્વામિનારાયણ નામનો રંગેલો, અને જાહેરાત થઈ તો હજારો માણા ભેગા થયા આજુબાજુના ગામમાં. બધા આવ્યા અગતરાય. મહારાજ ફૂલેકા ફેરવાના છે, મહારાજ ફૂલેકા ફેરવાના છે. અને ભગવાન પાસે આવી કોઈ ખાલી તો આવે નહીં. તમે જો અત્યારે બધા જેટલા આવો, કોઈ ફળ કોઈ ફૂલ કંઈક ને કંઈક લઈને આવો ને, કારણ કે ભગવાન હાટું લઈને આવ્યા છો. તમે કોની હાટું લઈને આવ્યા છો? એમ બધાએ નક્કી કર્યું કે ફૂલેકામાં શું છે, બીજું બધું આપીએ એના કરતા છે ને એક એક રાણી સિક્કો અપાય, કોઈ કે 2 રૂપિયા રાણી સિક્કા અપાય. અને ફૂલેકું પડ્યું, ભગવાનના બધા દર્શન કરે, ચરણ સ્પર્શ કરતા જાય. કોઈ રૂપિયો, કોઈ 2 રૂપિયા, કોઈ 4 રૂપિયા, કોઈ 5 રૂપિયા દેતા જાય. ફૂલેકું ફરી ગયું ને હાંજે ઘરે આવ્યા. આખી ઠેલી હતી. મહારાજે કીધું મયારામ ગણવામાં ગણ્યા તો 1000 રૂપિયા થયા. કેટલા? મહારાજ આ તો 1000 રૂપિયા થઈ ગયા. મહારાજ કે જનોય થઈ રે મહારાજ, આમાં તો 3 નારાયણ જનોય દેવાઈ જાય, 3 ની દેવી તો દેવાઈ જાય. મહારાજ કે એક કામ કરો, આ 1000 રૂપિયા મને મળેલા છે અને હું તમને બ્રાહ્મણ તરીકે અર્પણ કરું છું. એ જનોય કરજો, લાડવા ખવડાવજો, ને વધે ને એ રાખીને ભગવાનનું ભજન કરજો. વિચાર કરો, વિચાર કરો. એક જીવને રાજી કરવા હાટું મહારાજ ફૂલેકું ભરે. મહારાજે માંગ્યા નહોતા મને દો, પણ ફૂલેકું ભરે એટલે પૈસા તો સહજ આવવાના. આવ્યા પછી મહારાજે નો રાખ્યા, ગયના નહીં, જોયા નહીં, બધાય મયારામ ભટ્ટને દઈ દીધા. તેથી આવી લીલા કરી, આ લીલા કરે ન કરે એવું નથી, પણ મારી તમારી નિષ્ઠા મયારામ ભટ્ટ જેવી છે કે નહીં એ આપણે જોવાનું છે. અને એવી જ એક વાત માણાવદરની કરું. મયારામ ભટ્ટ ઈ તો 24 કલાક મહારાજ ભેગા જ ગઢપુરમાં રહેતા. ક્યાં રહેતા? અમે ગોવિંદરામ ભટ્ટને શું વ્યસન હતું ખબર છે? ઈ સમાધિમાં બે પછી 6 કલાક 8 કલાક 10 કલાક એને ખબર જ ન રહે. ઈ એવા સમાધિમાં વહી જાય. હવે એને ઘરની વાડી હતી માણાવદર, અને એને આસો મહિનો હતો ને ભગવાન સ્વામિનારાયણ કારતક બેઠું બેઠું હતું, અને ભગવાન સ્વામિનારાયણ માણાવદર આવ્યા. ક્યાં આવ્યા? માણાવદર. ભગવાન સ્વામિનારાયણ એકાદ દી રોકાણા, અને પછી ભગવાન સ્વામિનારાયણ બીજે ગામ જતા હતા ને, ત્યાં રસ્તામાં એક વાડી આવી. શું આવી? જમીન આવી બોબી. હવે એમાં બાજરો કાયદેસર ઉભો થયેલો, લણવાણી આડોએ પડ્યો તો બાજરો. શું જેને જોયો હોય એને ખબર હોય, આમ કમ્પ્લેટ પાકેલો બાજરો હતો. લણવાના દિવસોય વૈયા ગયા હતા. હા, એવો ઉભો થઈ ગયો. અને મહારાજે ઘોડી રોકીને મહારાજે જમીન સામું જોઈને એમ કીધું, આ ક્યાં અરસુના પીરની આ જમીન છે કે આવો બાજરો ખીલેલો છે ને લણવા વાકે રાખી દીધો છે? ત્યાં મયારામ ભટ્ટે નીચેથી કીધું, મહારાજ રાજી રહેજો, આ વાડી મારી છે ને બાજરો તમારી કૃપાથી મારો. અરે મહારાજ કેટલો એટલો આળસુ? તમારી આજીવિકા આમાં હાલે છે, તમારું બધું આમાં હાલે છે, અને તમે બાજરો ન લણી શકો? તો કે મહારાજ હું તો તમારી ભેગો ગઢપુર હોઉં, અને ગોવિંદરામનું નક્કી ન હોય, ગમે ત્યારે સમાધિમાં વહી જાય ને, એ તમને ખબર છે ને, આડો એ વાડીએ આવે નહીં, અને એ તમારું ભજન કર્યા રાખે, અને હું તમારી ભેગો સેવામાં આવો. વાતે સાચી હતી. એટલે મહારાજ સાંભળ્યા. મહારાજે કીધું, દરબારો સુરા ખાચર ને દાદા ખાચર ને બધા હતા. મહારાજે કીધું, સુરા બાપુ આપણે કેમ ગાડીનું પાર્કિંગ કરીએ, ઘોડીઓનું પાર્કિંગ કરો. સુરા ખાચર સમજી ગયા કે દાળમાં કંઈક કાઢું છે, પૂછી દીધું ભાઈ કરવાનું શું છે મહારાજ? આ ઓસિંતું
તો કે તમે મૂકો તો ખરી ગાડી, આ ઘોડિયું જોઈએ પછી. અને બધા અંદર આવ્યા. સુરા ખાસરને તો પગ પેટમાં જ કરી ગયા હતા કે ગમે નવો કંઈક કરવા થયા. મહારાજે કીધું હવના કપડા બાંધી લ્યો, ફેટો બાંધી લ્યો અને મજૂર જેવા થઈ જાઓ, મજૂર જેવા. મહારાજ સુરા ખાસર કે કરવાનું છે? તો કે દાંતેણું લ્યો અને બાજરો બધો લણીને ગુણમાં ભરીને ઠેકાણે પુગાડવાનો છે. સુરા ખાસર કે અમારી વાડીએ મજૂરો રાખીએ અને આ મૈયારામની વાડીએ આપણે કામ કરો. મહારાજ કે મારી આજ્ઞા. અને ભાઈ દરબારું ને એ ખેડૂના દીકરા ને પટેલું ને બધા હતા. 3-4 કલાકમાં તો બાજરો લણી એ ગુણું ભરીને થપ્પા મારી દીધા. શું કરી દીધું? મારી દીધા. બધાય પછીનો રેબ ઝેબ. સુરા ખાસર કે તમારે આનો બાજરો ખાવો નહીં, અહીંયા કોઈ દી આવવું નહીં. અને આ રેઢા અમને તમે ઓલા કરી નાખ્યા ને બધું કરાવી અને મૈયારામનો બાજરો મફતમાં તમે લણાવી અને થપ્પા મરવી દીધા. મૈયારામને તો પાછું કઈ કામે ન કરવા દીધું. મૈયારામ લણતા તો તમે બેહો, આજ અમારે કામ. ભગવાન સ્વામિનારાયણ પોતે લઈનો. સુરા ખાચર કે આ બધું કરવાનું જરૂર શું હતું? ત્યારે મૈયારામ ભટ્ટે કીધું કે મહારાજ તમે મારી વાડીએ મજૂર બન્યા, આ દરબારું ગામ ધણી કહેવાય એની પાસે બાજરો લણાવ્યો. ત્યારે ભગવાન સ્વામિનારાયણે એમ કીધું જે અમારા કામમાં અમે એના કામમાં હોય, તમે અમારી હાટું કેટલું કરો છો? તમે સતત અમારી વાંહે ગઢપુર હોવ, સતત અમારી સેવા કરો છો. ગોવિંદરામ ભટ્ટ અમારું ભજન કરે છે તો અમારી પણ ફરજ આવે કંઈક કંઈક તમારા જેવા ભક્તો હોય એનું કામ કરી નાખીએ છીએ. વિચાર કરો. અને એક સૂત્ર છે ને, આપણે ભગવાનના કામમાં તો ભગવાન આપણા કામમાં, આપણે આપણા કામમાં તો ભગવાન એના કામમાં. એ તો સીધો વ્યવહાર છે ભાઈ. તમારી ત્યાં કોક આવ્યું હોય અને તમે ચા પાણીનું ન પૂછો તો પછી જ્યારે તમે જાઓ તો પછી તો એ રીતે જ પછી તમે એમ કે મને પૂછ્યું જ નહીં. તો પછી વ્યવહાર છે ને. ભગવાન કે જેમ ગ્રહસ્થનો વ્યવહાર હોય એમ અમારો વ્યવહાર હોય. કોઈ અમારી પાસે આવી અને વેપાર રૂપી ધન રૂપી કોઈ અમને ભજન આપી જાય તો કલ્યાણ રૂપી માલ અમે આપીએ. પણ ભગવાન કે તમે કોરે કાઢ, તમે લોડે લાઈટ. ભજન રૂપી ધન દેવાનું છે ભગવાનને, આજ્ઞા રૂપી ધન દેવાનું છે. ભગવાન બધું દેવા બેઠા જ છે. ભગવાનને જરૂર જ છે. એક વાર નહીં, હું તો ઘણી વખત કહું, ભગવાનને તો 7 વખત જરૂર છે આપણું કલ્યાણ કરવાનું. કારણ કે એનો સ્વભાવ છે, એનો દયાળુ સ્વભાવ છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં લખ્યું કે કોઈ બેનું દીકરીઓ કપડાં બદલાવતી હોય અને કોઈ દેહનો એનો હકો ભાઈ એનો દીકરો નીકળે અને બેનું દીકરીઓને કપડાં બદલતા જોવે તો શું કરે? તો કે આય ખાડા હાથ કરી નાખે. ઓ આવું બને કે ન બને? એમ ગુણાતીતાનંદ સ્વામી કે પોતાની બેન દીકરી કપડા બદલતી હોય અને પોતાનો દેહનો ભાઈ હગો કાકો બાપો મામો કોઈ જાય તો આય ખાડા હાથ રાખે. એમ આ સ્વામિનારાયણ ભગવાન આપણે જે ભૂલું કરીએ ને એની આડે આય ખાતા હાથ કરે છે. એટલે આપણે બધા સુખી છીએ. બાકી નાની નાની ભૂલ ને નાની નાની આજ્ઞા તો કેટલી લોપાતી હોય. મોબાઈલ જ લઈ લ્યો, સવારમાં ઉઠા ભેગું જ ખોટું ને. કોઈ તમને હવારમાં ફોન કરે ક્યાં છો તો ત્યાંથી જ આપણે ખોટું બોલે. બહાર આવ્યો તો બોલ નહીં, હજી તો આપણે સા પીધી હોય. બહાર આવ્યો તો બોલ નહીં, હું મેંદડા બાજુ છું બોલ. હોય એની જ ઘરે ભાડાના જ મકાનમાં હોય, ભાડું હાથનો જ ફોન હોય કે ક્યારે ભાડું દેવ. મેંદડા બાજુ આવ્યું બપોર પછી આવી લે. ત્યાંથી તો આપણે શરૂઆત કરીએ છીએ. સીધો હિસાબ છે ને. થઈ ગયું ખોટું, થઈ ગઈ પાપની શરૂઆત. દિવસની શરૂઆત જ આપણે ત્યાંથી કરીએ છીએ ને, મોબાઈલથી જ કરીએ છીએ. અને જરૂરી છે અત્યારે તો બધા એના વગર તો કઈ હાલવાનું નથી. કોઈ માલ આ તે જે કઈ બધું છે ગોટા જ છે ને એમાં તો. પણ છતાં ખોટું કેટલું કરીએ છીએ. આ બધું ખોટું ન કરવું એના માટે સત્સંગ છે. ભગવાન સ્વામિનારાયણ વારે વારે કહેતા કે હારા ગુણ એ કથા વાર્તાના માધ્યમથી આવે છે. તમે આ જગ્યા ઉપર બેઠી આ પ્રગટ ભગવાન સ્વામિનારાયણ હમું 100 વર્ષ બેઠા રહ્યો. કેટલા વર્ષ? સ્વામીની વાતમાં લખ્યું છે 100 વર્ષ બેઠા રહ્યો. કેટલા વર્ષ? 100 વર્ષ સુધી પ્રગટ બિરાજમાન છે. સ્વામીએ તો કઈ વાત કરી ખબર છે? કે સામે અક્ષરધામના ધણી બેઠા હોય. કોણ બેઠા હોય?
સામે અક્ષરધામના ધણી બેઠા હોય અને કોઈ જીવ વર સુધી એની સામું મીટ નાખીને મીટ કરીને બેઠો રે, વર સુધી ભગવાનની પ્રગટ મૂર્તિને જોયા રાખે, તો ભગવાન એની પર રાજી થાય, એનું કલ્યાણ થાય. પણ એનો સ્વભાવ છૂટે તો હરિભક્તોએ કીધું તો સ્વભાવ કેમ છોડવો? તો કે ભગવાનની વાતો થતી હોય અને એ જીવ એક ઘડી જો કથા વાર્તામાં બેસી જાય ને તો જન્મો જન્મના સ્વભાવ કથા વાર્તાના માધ્યમથી ટળી જાય. લે વર ક્યાં ને અડધી કલાક ક્યાં, પણ એ અડધી કલાક કઈ? તો કે ભગવાનની વાત, ભગવાનના કથા વાર્તા, ભગવાનના ચરિત્ર. ક્યાં 100 વર્ષ ભગવાનના દર્શન અને ક્યાં અડધી કલાક વાતો, છતાં ત્રાજવું ભગવાનની વાતોનું ઊંચું થાય. શું કરવા? કારણ કે કથા વાર્તામાં તમને મને ખબર પડે કેમ જીવવું, કેમ રહેવું, કેમ હાલવું, કેમ ચાલવું, અરે કેમ હોવું એ ખબર પડે. આ બધી વસ્તુ કથા વાર્તાના માધ્યમથી મળે છે. અને યાદ રાખજો, પરિવર્તન પણ કથા વાર્તાથી જ આવે છે. કથા વાર્તા વગર કંઈ ન થાય. આપણે કદાચ 25 સભામાં જાય, 50 સભામાં જાય. હું ઘણી વખત દાંત કાઢતો, ઘણાને આપણે પૂછે ને સભા, એક કોઈ સભા અમે મૂકીએ નહીં, પણ ફેર હું એના કરતા ન જ આવું સારું. એ કે અમે મૂકીએ જ નહીં, ગમે અહીંયા પૂગી જ જાય હાયા કરવા. પાછા બેહે મોરામાં જ. હું ઘણી વખત નથી કહેતો, સવારમાં પિક્ચર જોવાનું કૌશલભાઈને, બપોર પછી જલારામની પાઉંભાજી ખાવાની, અને હાંજે પાછું નાઈ ધોઈ ને એવો કપાળમાં ગોળ સાંડલો કરીને પાછું આગળ બેહવાનું સભામાં. શું કરવાનું? આ કળિયુગ, આ તમે જોજો, માર્ક કરજો, એવું ઘણી જગ્યાએ તમને મળશે. સવારમાં કૌશલભાઈ ત્યાં જવાનું, કૌશલભાઈ ને વેરાવળ, કે ભાઈ પુષ્પા 2 ની ટિકિટ આપો. પુષ્પા 2 હાલે ને કયું હાલે? જે હાલતું હોય. કેમ? તો કે પિક્ચર જોવું. પછી ત્યાંથી છૂટીએ તો કે હવે પાઉંભાજી ક્યાં મળશે વેરાવળમાં? જલારામની ને, જલારામની ને, પ્રવીણની પાઉંભાજી. પ્રવીણની પાઉંભાજી ખાય પછી ખબર પડશે, લે આજ તો તાલડા સભા છે, હાલો નાઈ ધોઈને પહેરો ઇસ્ત્રી વાળા કપડા, વેરાવળ સભા છે આજે તો, શાક ઉત્સવ છે વેરાવળ તો. કેમ? તો કે આજ સભામાં જ આવવું છે. એમ? પાછા ત્યાં આવીને એવી રીતે બેસે, આના જેવો કોઈ ભગત નહીં હો. તમે જોજો, આવું તો ઘણી જગ્યાએ મેં તો લાઈવ દર્શન કરેલા છે. ત્યારે મને એમ થાય, આ માણા એની, આ માણા સમજે છે હું, આ ભગવાનને હું સમજે. ચાલો કદાચ આ લોકમાં તો તમારી છેતરપિંડી, તમારું કપટપણું, તમારી બુદ્ધિની બધું તો હાલે, પણ જ્યાંથી તમને બધું મળવાનું છે એની પાસે એને શું કરવા છેતરો છે? અને મોટા સંતોએ કીર્તન ગાતા, છેતરે નહીં છેતરાય નહીં, હે અરબોનો હિસાબ કરનારો કેવો હશે, આ કેવો હશે. છેતરે નહીં એમ છેતરાય, એ અરબોનો હિસાબ કરનારો કેવો હશે. મહારાજે જોબન પગીને કીધું તું, જોબન 3 દિવસ 3 વખત 3 રાતના ઉજાગરા કર્યા. કેટલા રાતના? નરેશભાઈ, રૂપેશભાઈ ને, રૂપેશભાઈ 3 રાતના ઉજાગરા કર્યા. જોબન પગીની એવી હાક હતી કે નક્કી કરી લે કે આજે આ વસ્તુ ચોરવી છે, પછી કોઈ બદલી જ ન શકે. અને દબાણનો યજ્ઞ થયો ને એને સાંભળ્યું કે સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન તરીકે પૂજાય, મારે એની ઘોડી ચોરવી છે. નક્કી કરી લીધું. અને ઘોડી ચોરવી હોય તો હવે કાળા કામ ક્યારે થાય? કાળા અંધારામાં જ થાય. ધોરે દીએ તો કઈ કાળા કામ ન થાય. જો કે હવે તો કળિયુગ એવું આવ્યું એટલે ધોરે દીએ કાળા કામ થાય છે. બાકી કહેવત હતી, કાળા કામ કરવા હોય તો કાળી રાતની રાહ જો, એવી કહેવત હતી. અને ભાઈ રાત પડી, જોબન પગી જોયું ત્યાં તો મહારાજની માણકી બધી ઘોડીથી અલગ. કારણ કે સમાચાર મળી ગયા હતા કે ઘોડીનું પાર્કિંગ હોય ને, ઘોડ સવાર, એમાં જે સૌથી અલગ દેખાતી હોય એ જ મહારાજની. અને જોયું ત્યાં તો ખિલખિલાટ કરે હો ભાઈ. જાતવાન ઘોડી હતી, જેવી તેવી નહોતી. દરિયામાંથી એક દરિયાદેવ એક એવો ઘોડો નીકળ્યો હતો. ને આખું એક ચરિત્ર છે. મેં ઘણી વખત એ વાત કરીશ કે મહારાજની ઘોડી ક્યાંની હતી, ક્યાંથી આવી, ક્યાંથી ચોરાણી હતી. મૂળ ગોંડલની હતી. જાતવાન ઘોડામાંથી પ્રગટ થઈ અને દરિયામાંથી એક જાતવાન ઘોડો ઉભો થયો અને એનો સંબંધ થયો. એમાં જે જન્મ થયો એ આ ઘોડી. અને કંઈક
ઇતિહાસ આવશે ત્યારે વાત કરશું માણકી, ઘણી વખત કરેલો છે ઇતિહાસની વાત. ઈ ઘોડી રૂપવાન દેખાઈ ગઈ કનુ બાપા, પણ હતી કેની ઘોડી? સહજાનંદ સાહેબ. ઘોડી સોરવા જાય ને ઘોડીએ સહજાનંદ દેખાય. શું થાય? ઘોડી સોરવા જાય ને ઘોડીએ સહજાનંદ દેખાતી. એક રાત ફેલ ગઈ, બીજી રાત્રે આવી ઘટના બની, ત્રીજી રાત્રે સોરવા જાય કે આજ તો 3 રાત તો હું તો નહીં, અને ત્રીજી રાત્રે ચોરવા જાય તો ઘોડીએ ઘોડીએ સહજાનંદ દેખાય. શું દેખાય? આમ ટેકો લઈને ઉભા હોય ને આમ ઉભા હોય ને ભાઈ ભગવાનના લટકા તો હે तेरी मूर्तिया पे मन मेरा अटका, प्यारा लागे तेरा पीला पटका, तेरे गले में गुलाबो कहार, ओहो तेरे गले में गुलाबो कहार, तुम इतना मत करियो श्रृंगार, नजर तो है लग जाएगी प्यारे, नजर तो है लग जाएगी. વિચાર કરો, ઘોડીએ ઘોડીએ સહજાનંદ દેખાય. આ તો ભડકી ગયો કે આ તો એક ઘોડીએ દેખાતા હતા, આ તો ઘોડીએ ઘોડીએ સહજાનંદ દેખાય. મારું બધા કહે છે ભગવાન છે, અને હંતાવા જાતો પછી મહારાજ નથી. જોજો તો કરી જીવ ઉપર કેવી દયા. જોબન અને નામે ખબર છે, અને બહાર નીકળો ભાઈ. હા એ પાસો વળ, જ્યાં બધું મૂકવાનું હોય ત્યાં તો કઈ માઈ કે સમજણ પડે મહારાજના શબ્દ. જ્યાંથી છૂટવાનું છે ત્યાં પેક થામા. અને ભાઈ જીવ તો મુમુક્ષુ હતું તો જ મહારાજની ઘોડી ચોરવાનો સંકલ્પ થાય ને, અને રડવા માંડ્યો. પછી તો બહુ મોટી વાત છે. જોબન પગીએ 2 કોથળા ઠેલવા, જમીન ઉપર પાણી મૂક્યું તો જમીન ફાટી ગઈ. પણ કહેવાનું મારું ઈ છે કે ભગવાન સ્વામિનારાયણ એમ કીધું કે મૂકી દે બધુંય અને જાયગા ત્યાંથી હવાર કરી નાખ. જોબન હું સ્વામિનારાયણ તને કોલ આપું, તને હું અક્ષરધામ આપી દઈશ, કે હું તને કલ્યાણ કરીશ. અને ઇતિહાસ એમ કહે છે કે 11 દિવસની વાર હતી. ભગવાન શ્રી હરિ તો સોધામ વયા ગયા હતા, અને જ્યારે 11 દિવસની વાર હતી, જોબન પગીએ ઘરમાં એમ કહી દીધું, દીકરી આજથી 11મે દાડે મને આ પુરુષોત્તમ નારાયણ તેડી જવાના છે. જોબન પગીએ વડતાલમાં જાહેર કરી દીધું કે 11 દી પછી ભગવાન સ્વામિનારાયણ બપોરે મધ્યાહન સમયે મને અક્ષરધામમાં તેડી જવાના છે. સંતોને વાત કરી, સંતો એમ કે હું જોબન? તો કે હા, 1 2 3 4 5 6 7 8 9 10 થી ગયા, 11મો દાડો આવ્યો. જોબન પગી સંતો પાસે જ્ઞાન કીધું, સંતો દૂન કરો, બપોરના 12ના ટકોરે મને સહજાનંદ સ્વામી તેડી જવાના છે. મને 11 દી પહેલા કહી ગયા છે. અને ઇતિહાસ એમ કે સંતોએ જોબનની બાજુમાં ધૂન કરી, અને જોબનના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે સાંભળો, આ સહજાનંદ સામે ઉભા છે, લ્યો મારા બધાને છેલ્લા જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આ ભગવાન એટલી કરુણા કરી છે, એટલી કૃપા કરી છે. અને આવા જોબન તો કેટલાય આ સંપ્રદાયમાં થઈ ગયા, જેને કહીને ભગવાન તેડી ગયા કે જા તને એકાદશી દિવસે તેડી જાય. પછી સંત હોય તો ઠીક, અને કદાચ બ્રહ્મચારી હોય તો ઠીક, અને કદાચ ગ્રસ્ત હોય તો ઠીક. આજ ગામનું આજ મંદિરની વાત લઈ લ્યો તો અમારા વજુ બાપાને ભગવાન સ્વામિનારાયણ કઈને તેડી ગયા. ઇતિહાસ એમ બોલે છે. અમારા કનુ બાપા ઘણી વખત કહેતા હોય કે જ્યારે જેતપુરના સંતો છેલ્લે આવ્યા ત્યારે વજુ બાપાએ કીધું હતું કે હવે 2-4 દિવસમાં મને તો ભગવાન તેડી જાય. 2-3 દિવસ થયા વજુ બાપાને ભગવાન તેડી ગયા. કેમ ન તેડે? જેને જેનો આશરો એને એની લાજ છે. હું કરવા ન તેડે? ભજે એનો ભગવાન છે. ભગવાન ક્યાંય વેચાઈ ગયા? એવું લખાણ છે કે નરસિંહ મહેતા રે વેચાઈ ગયા, બાઈ મીરા રે વેચાઈ ગયા? એ પછી તો ભગવાન કેટલાને મળ્યા? હજારો લાખો કરોડો ને મળ્યા. દાદા ખાચર ને મળ્યા, જોબન પગીને મળ્યા, સુરા ખાચર ને મળ્યા, એને મળ્યા. ઈ જ ભગવાન મને તમને મળ્યા. પણ ફેર એટલો છે કે આપને ટાણે હોકારો એટલે નથી મળતો કે આપણામાં અને નરસિંહ મહેતાની નિષ્ઠામાં ફેર છે, આપણામાં દાદા ખાચરની નિષ્ઠામાં ફેર છે, આપણામાં બાઈ મીરાની નિષ્ઠામાં ફેર છે.
कौन कहते हैं भगवान आते नहीं, तुम मीरा के जैसे तो बुलाते नहीं। कौन कहते हैं भगवान खाते नहीं, तुम गंगा माँ की तरह खिलाते नहीं। अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम। કેમ ભગવાન નો આવે, કરવાનો આવે? એક ભરવાડની વાતો ઘણી વખત કરું અને ઘણી વખત બધા સાંભળી છે, પણ લાઈવમાં કદાચ કોઈ દી નથી કરી લખે. દ્વારકાની અંદર બે ભાઈઓ રે, બે ભરવાડ. એક નાનો ભાઈ હતો ને, એને બહુ ભગવાનમાં આમ નિષ્ઠા નહીં. ગાયું ભેંસું ચાડે, ધંધો કરે, કોઈ જય દ્વારકાધીશ બોલે તો બોલે. પણ મોટો ભાઈ હતો ને, એ તો દ્વારકાધીશને વરી ગયો. હવારમાં જે ભેહું દોવે ને, એટલે આ મોટા ભાઈનો નિયમ હતો કે એમાંથી થોડુંક દૂધ પેલા દ્વારકાધીશને ધરવાનું. કેને ધરવાનું? કાનભાઈ. એટલે એક ઠામ રાખેલું હતું ને, એ ઠામ લઈને જાય, પૂજારીને આપે મંગળામાં. અને રોજનો સંબંધ હતો. પૂજારી રાહ જોતા હોય કે ભાઈ હજી કેમ ન આવ્યો ઓલો, કારણ કે દ્વારકાધીશ એનું જ દૂધ પીવે. જૂનો જમાનો, જૂનો સમય. એ રોજ દૂધ લઈને આવે ને મંગળા આરતી પેલા ઠાકોરજીને દઈ દે. આવું રોજ વર્ષો વયા ગયા. અને આ ભગવાનને દૂધ પીવાડવા માટે કોઈ દી ક્યાંય વ્યવહારમાં ન જાય કે ભાઈ તો દ્વારકાધીશનું દૂધનું કેમ કરું. પણ એક વખત એવો પ્રસંગ આવ્યો કે ન છૂટક્યા અને જાવું પડ્યું. પણ દૂધનું કામ તો કોકને હોપવું ને, આપણે કામ હોપીને જાય. ઉઘરાણી, ધંધો, કોઈ દી એમ કહીને જાય કે મારા હાટાના કચરા પોતા કરી આવશે? કીધું કોઈને? એટલા આપણે કાસા. આપણે બધું હોપીને જાય. ધંધો, ઉઘરાણી, કેની પાસેથી લેવા દેવા, હું તું બધું. આપણે 5 દી જવું હોય તો રૂપેશભાઈ કરીને જ જવું પડે ને. પેઢીમાં તો બધું હોવું જ હોય ને. પણ કોઈ દી કોઈને એમ કીધું કે કામ કરજે ભાઈ, મારે 2 વખતનો નિયમ છે, તું મારો દીકરો છો તો 2 ટાઈમ તુંય મંદિરે જાજે, એમ કહીને ગયા કોઈ દી? ઈ ન જવાય કઈ નહીં, તું ધંધો વેલી દુકાન ખોલી નાખજે ભાઈ, બાકી કોઈ ન આપ. કોઈ દી કેમ ગયા કે હવેલી 2 વાર જાજે? તું સમજણ પડે કે આ બધા બહુ શોર્ટ એન્ડ સ્વીટ ટકોરા છે હો. જો ગળે ઉતરે તો ઘણા કે વાતું તો એ નહીં હોય, તો ઋષિ મુનિ વખતની આ જ વાતું છે કે આ વાતુમાં થોડોક ફેર પડે, ચરિત્રમાં ફેરફાર પડે. વાતું તો એ જ હોય. વાતુમાં બીજું ધંધો કરવા દે, ધંધો ઈ જ ન હોય. કૌશલભાઈ ને ટોકીજનો ધંધો છે તો ન્યા હવારમાં ટિકિટ જ દેવાની હોય. પછી ન્યા કઈ બીજું ન્યા બીજું શું હોય? જેનો જે ધંધો, બોબીન ગાંઠિયાની દુકાન છે તો ન્યા એમ જ આવે, કિલો ફાફડી, કિલો જલેબી ને ઈ આપો. મેંદાવાળા ભગત ને પાનની દુકાન છે તો ન્યા આવીને કોઈ એમનો કે ચણાનો લોટ આપો ભાઈ, 2 પાર્સલ 1 ભીનો. તો કેવી રોજ મજા આવે છે? સમજવા જેવી વાત છે ને. રોજ કેવી મજા આવે. કોઈ આવીને કે ભાઈ 10 પાર્સલ 1 ભીનો, 20 રૂપિયા દેતો હોય ને 220 રૂપિયા રોકડા આપે ને હવારમાં પેલી બોણી, કેવી મજા આવે. તો ભગવાનમાં, મંદિરમાં ને વાતુમાં આ જ હોય. આમાં જેને મોજ આવતી એ મોજ એમાં લે. એટલે એક દી ઓચિંતું જવાનું થયું રૂપેશભાઈ. પણ આ દૂધનું શું કરું? નાના ભાઈની જ ખબર હતી કે ભાઈ બોલે તો તોસડો છે, આને કેવું કેમ. અને ઘરમાં એક જ વ્યક્તિ બીતા બીતા કીધું કે ભાઈ મારે 2 દી મારે 2-5 દી જવાનું છે, મારું એક કામ કરી આ બોલ ને ભાઈ. તો કે નિયમ મારો વર્ષોથી છે કે આપણું પેલું દૂધ જે ગાયનું દોઈએ ને એ દ્વારકાધીશને મંગળામાં પુગાડવાનું હોય. તું દેતા આવી જો, આ એક વખત કર દો. હવે તારે કઈ બહાર જવાનું તો મને આ કામ તારે દેવું. ભલે તું 2 દી રોડવી દે, આ રોડવી દે, 2-3 દી તારે દ્વારકાધીશને દૂધ પૂગી જાય. તો કે વાંધો નહીં. આ ગયો જાતો જાતો કે અરે ભાઈ તું જા, પૂગી જાય, તું પૂજારીને પૂછી લેજે ને અંદર તારે દી નહીં પડે. અને હવારમાં ભાઈ વહેલો ઉઠીને દોવા બેઠો. આ તો થોડું ઘણું લઈ જતો તપેલીમાં, અહીંયા હાંડો ભર્યો. હું ભર્યો? કોઈ દી ગયો જ નહીં મંદિરે, અહીંયા સીધો હાંડો ભર્યો. હાંડો ભરી પૂજારી હતા, લ્યો આ દૂધ ધરો.
અરે હાંડો આ ધરો ને તમે જલ્દી, મારે મોડું થાય, પછી મારે સારવા જવાનું. દ્વારકાધીશમાં મૂક્યું તો પૂજારી કે હવે તમારે જવું જાઓ, હાંડો તો મોકલે છે. ના ના, પણ એ ક્યાં પીધું, એ ભરેલું છે. હા, એ કે એમ જ ધરવાનું. ના ભાઈ ના, મારા ભાઈએ કીધું પીવડાવવાનું છે. ઈ કાં પીતા નથી કે હા ઈ ધરાઈ ગયું. નહીં નહીં, હાંડો મોકલે. નહીં નહીં, પણ આમાં ખાલી જ નથી થયું. તો કે ભાઈ ભગવાન છે, એ ભગવાન અંગીકાર કરી લે છે. આ પ્રસાદીનું દૂધ અહીં થોડું ઘણું રાખીને થોડું ઘણું. નહીં નહીં, પીવડાવવાનું જ છે ને. મારા ભાઈએ કીધું એ પીવે છે, પીવડાવવાનું છે. એ કે ભાઈ પણ અંગીકાર કરશે તો તમે હટી જાઓ. કોઈ દી મંદિરે ન ગયો, સીધો દ્વારકાધીશ ને કે પી, મારે મોડું થાય છે, કે જલ્દી પી. તો હાંડામાંથી જ કઈ ઓછું ન થાય. ના મારો ભાઈ અહીંયા હું ધરી જતો, એટલે ભાઈ પીને મારે મોડું થાય છે, મારે કામ ધંધો નથી, જલ્દી પીવા માંડ. હાંડો છે હાંડો. ઇતિહાસ એમ કે છે હાંડો ઠાકુરજી મૂર્તિમાંથી બહાર નીકળીને દ્વારકાધીશ આખો હાંડો પી ગયા, આખો હાંડો પી ગયા. એક દી નહીં, બીજે દી પાછો, બીજે દી કેવું જ ન પડ્યું. આને બોલાવ્યા જેવો નથી. આને મૂક્યું સીધા બહાર નીકળીને પીવા. 3 દી આમ થયું. પૂજારી જોવે, વૈષ્ણવો જોવે, હરિભક્તો જોવે. અને 3-4 દી પછી એનો ભાઈ આવ્યો તો કે ભાઈ આ તારો ભગવાન ભાઈ પહેલા દિવસે મારે ગરમ થઈ જવું પડ્યું. કેમ? તો કે પીતા નહોતા, પછી પીવડાવ્યું. બીજે દી ગયો તો હાંડો મૂક્યો, ભેગા બહાર નીકળીને પીવા જ માંડ્યા. એ કે ઈ થોડાક પીવે, અંગીકાર કરે. પીવડાવ્યા ને પીવડા, પૂછી લેજે પૂજારી બધા જોતા હોય એમ. તો કે હા, ઓલો દોડતો દોડતો મંદિર આવ્યો. પૂજારી કે ભાઈ ઓલો કોણ છે? તો કે મારો નાનો ભાઈ. એને દ્વારકાધીશ ને બહાર કાઢીને પીવડાવે. કે હું વાત કરું? તો કે હા, મોટા ભાઈ ને ઈર્ષા થઈ, પણ મીઠી. કઈ ઈર્ષા? મહારાજે ઈર્ષા કરવાની હા પાડી છે. વચનામૃતમાં મહારાજે કીધું ઈર્ષા કરજો, કઈ વાંધો નહીં. પણ કઈ ઈર્ષા? તો કે નારદજી જેવી ઈર્ષા કરવી. કેવી કરવી? તુમરુનું એક પ્રસંગ છે વચનામૃતમાં કે તુમરુએ લક્ષ્મીનારાયણ દેવ પાસે કીર્તન ગાઈને લક્ષ્મીનારાયણ દેવને રાજી કરી દીધા. શું કરી દીધા? રાજી કરી દીધા. હાર તોરા લઈ લીધા. અને લક્ષ્મીનારાયણ દેવ બોલ્યા કે તુમરુ, તારા જેવું તો કોઈ ગાય ન હગે. આ વાતની ખબર પડી નારદજીને. નારદજીને થઈ ઈર્ષા કે બધો રાજીપો તો તુમરુ લઈ ગયો. આમાં આવું બધું બહુ હોય. તુમરું લઈ ગયું કે બધો રાજીપો તો. અને એ લક્ષ્મીનારાયણ દેવ પાસે ગળું ચાલુ કર્યું. હો ભાઈ, લક્ષ્મીનારાયણ દેવ કે બહુ સારું ગાયું, પણ તુમરું જેવું નથી ગાયું. હું કીધું? એ ભગવાન ને ભાઈ, ગાયું બહુ સારું, પણ તુમરું જેવું નથી ગાયું. અન્ય વધુ મહેનત કરી. શું કર્યું? વધુ મહેનત કરી. 1.5 મહિના પછી આમ વ્યવસ્થિત શીખીને આવ્યા અને આવીને લક્ષ્મીનારાયણ દેવ પાસે ગાયું. લક્ષ્મીનારાયણ દેવ કે વાહ, મોજ આવી ગઈ. નારદ, મોજ આવી ગઈ, પણ તુમરું જેવું નથી ગાયું. આનું પાછું એમ થયું. પછી તો દેવ પાસે ગયા, દેવી પાસે ગયા, ને પછી કઈક મહાદેવ પાસે ગયા. ને એ કે હું જેટલી વખત ગાઉં ભગવાન રાજી થાય છે, પણ તુમરું જેવું નથી ગાતા, એમ જ કહે છે. ત્યારે બ્રહ્માજી કે હા, એવું કઈક કોકે એમ કીધું કે તારે રાજીપો જેવો તુમરું ઉપર છે એવો મેળવવો છે. તો કે હા. તો કે એક કામ કર, તુમરું પાસે જઈને શીખ. હું કીધું? એની પાસે જઈને શીખ. ઈ તને જે શીખડાવે ને ઈ લક્ષ્મીનારાયણ દેવ પાસે ગા. એમ? તો કે હા. અને પોતાનું માન મૂકવા, કારણ કે ભગવાનને રાજી કરવું બધું મૂકવું પડે. અને ગયા તુમરું પાસે. ભગવાનને રાજી કરવા હોય તો, માણસ રાજી કરવા હોય તો હાયકા જાઓ, હાકો જ્યાં જાવું ત્યાં. કારણ કે આ તો કળિયુગ છે. માણસ રાજી કરે બધા. શું કરે? હું તમને કાયમી કહું, હું આખી રાત જાગું પણ દિવસે હુવે ઈ ન કહેવાય. તો પાવર કપાઈ જાય, તો રાજીપો હોયો થાય. કે તો રાજીપો તો એનું મન ભાંગી જાય. કે મન ન ભાંગી જાય, તારી હોય ખબર પડી જાય. કારણ કે તું માણસ રાજી કરે છો. કેને રાજી કરો છો? અને આ સ્વામિનારાયણ સંપ્રદાય છે ને, એ માણાને પ્રારંભ નથી આપતું. એ માત્ર એક ઠાકુરજીને આગળ રાખી અને ભગવાનનો રાજીપો મેળવવા માટે તત્પર થાય છે. અને કલ્યાણ એનું જ થાય છે, મોક્ષ એનો જ થાય છે. આ લોકનું તો બધું મળી રહેવાનું છે,
પણ મોક્ષ જ નહીં મળે તો કઈ હલવો નથી, માંગરોળનો, ખજૂરનો ને કેનો કહેવાય, નારિયેલનો હલવો નથી કે ખાધો ને મળી ગયો, સાંડલો કર્યો ને મળી ગયો, તિલક સાંડલા તાયણા ને મળી ગયો. નહીં, શિક્ષા પત્રી પ્રમાણે જીવન હશે, એવી રીતે જીવન વર્તતા હશો તો ક્યાંક મોક્ષની વાત આવશે. બાકી આ લોકનું તો મળશે જ, એ તો સીધો હિસાબ છે. એ તો સ્વામિનારાયણ નામ લીધું એટલે મળવાનું જ છે, એ કઈ નવીન વાત નથી. પણ મોક્ષ, કલ્યાણ, એ બહુ અઘરું છે. તુમરું પાસે જઈને વિનંતી કરી અને કીધું કે તે જે લક્ષ્મીનારાયણ દેવને રાજી કર્યા એવું મને શીખડાય, અને તુમરું એને શીખડાવ્યું. એની પાસેથી શીખીને લક્ષ્મીનારાયણ દેવ પાસે ગયા. લક્ષ્મીનારાયણ દેવ બેઠા હતા અને નારદજી હજી તો કીર્તનની શરૂઆત કરી અને ત્યાં લક્ષ્મીનારાયણ દેવ ઉભા થઈ ગયા અને કીધું, તારામાં તુમરામાં કંઈ ફેર નથી, જા અમારો અઢળક રાજીપો તારી. એટલે મહારાજે કીધું, ઈર્ષા કરવી તો કેવી કરવી? તો કે નારદજી જેવી કરી, જેનામાં જે ગુણ હોય એ શીખવાની ઈર્ષા કરવી. આપણે તો ડેટકા જેવું કરે, તું ને એ છે ઉતરી, આગળ કેમ વૈધો, આગળ કેમ જાસ્ત? અને આવી ઈર્ષા તો ઋષિ મુનિઓમાં હતી, સાધુ સંતોમાં હોય. આ પૂર્વે ઘણા ઇતિહાસ છે. દેવતીઓમાં હતું, દેવતામાં ઈર્ષાઓ થઈ. શું થઈ? આગળ કેમ નીકળે? મેં વાત ન કરી, આકાશમાં પતંગ કેટલી હોય, એમ આકાશ કેટલો ખુલ્લો હોય. હમણાં ખીહર આવે ને રૂપેશભાઈ, વેરાવળમાં ધાબે ચડશો જ ને બધા, આપણે પતંગ ચગાવતા હોય, વ્યવસ્થિત લયમાં આવી ગઈ આપણી પતંગ. આપણે તો હમણાં ચગાવી નથી, શોખ બહુ હતો, પણ હવે કઈ નથી સગાવતા. પણ આમ પતંગ સગાવતા ને આપણી પતંગ આમ વ્યવસ્થિત લયમાં હોય, કઈ વાંધો જ ન હોય. આપણે આપણી મોજમાં જ હોય. એ ખાખરા જીરાપુરી ને એવું બધું બનાવ્યું હોય અને ખાતા હોય. પણ આપણી બાજુમાં જો કોઈ પતંગ આવે એટલે સીધો આપણે દોરો કરીએ. શું કરીએ? કાપવાની જ વાત હોય. શું હોય? સમજણ પડે? આપણી બાજુમાં કેમ આવ્યો, આપણી આગળ કેમ થયો? સમજણ પડે? કઈ મર્મ શબ્દ છે, શોર્ટ એન્ડ સ્વીટ શબ્દ છે, પણ સમજાય તો થાય. બાકી આકાશ કેટલું ખુલ્લું, લાખો પતંગ ચગાવો ને આકાશ ક્યાં ના પાડે. પણ તમારી આજુબાજુમાં કોઈની પીળું લાલ આવ્યું કે કાપો, જલ્દી કાપો, કાપ્યો છે એવું કઈ ગુજરાતી છે ને, કાપ્યો છે. લ્યો, કેવડું આકાશ ભગવાને આપ્યું, કેવું સારું જીવન આપ્યું હોય, પણ છતાં કાપ્યો છે એમાં જીવન વયું ગયું. હું વયું ગયું? કેવાનું કઈ વાત હાલતી હતી? કયો પ્રસંગ હાલતો હતો? હા, એના ભાઈએ દ્વારકાધીશને કીધું કે હું વર્ષોથી આવું છું, વર્ષોથી ધરું છું, તમે અંગીકાર કરો છો, અડધું પૂજારી રાખે ને અડધું મને આપે છે. આ વર્ષોનો મારો ભાઈ 3 દી આવ્યો તો તેણે 3 દી હાંડો પી ગયા. આવું કેમ? એને તો આમે તમારે કઈ બહુ મેળ નહોતો. તો કે બધી વાત સાચી, પણ તારા ભાઈનો જે નિખાલસ અને નિર્દોષ ભાવ હતો ને, તો મારે મારું ભગવાનપણું મૂકી એના જેવું થઈને એનો હાંડો મારે પીવો પડ્યો. મારે એના જેવું થવું પડ્યું. હું તમને કાયમી જેતલપુરનો પ્રસંગ કહું છું કે ભગવાન સ્વામિનારાયણ જેતલપુર પધાર્યા અને ભગવાન સ્વામિનારાયણને બધા થાળનું પૂછવા આવ્યા. હવે જો મહારાજને રોકાવું તું 2 ટાઈમ જ, કેટલા ટાઈમ? એમાં 25-50 માણસોએ પૂછ્યું, મહારાજ મારી ઘરે. મહારાજ કે આમાં જાવું ક્યાં? જો આન્યા જાવ તો રૂપેશભાઈની ઘરે જાવ તો કૌશલભાઈને દુઃખ થાય, કૌશલભાઈની ઘરે જાવ તો બોબીભાઈને દુઃખ થાય. એટલે મહારાજે એક રસ્તો કાઢ્યો, અને ભાઈ રસ્તા એની પાસે જ છે. હું તમને કાયમી કહું, બધી રીતે થાકો પછી રસ્તો તો અહીંયા જ છે, ભગવાન પાસે. અહીંયા એટલે ભગવાન પાસે. બધી રીતે તમે બધું અજમાવી લ્યો, બધું કરી લ્યો, બધું કરી તે પછી છેલ્લે તમારે રસ્તો તો ભગવાન સિવાય. એ જો એવું એ થોડોક રાજીપ હોય છે તો રસ્તો કાઢે, બાકી તો પછી ન્યાય ચોકડી જ મારી હોય તો કાંઈક જો કઈ ભગવાનની આજ્ઞા પાડી હોય તો રસ્તો નીકળે, બાકી પછી ન્યાય ચોકડા જ માર્યા હોય તો ભગવાનના કામમાં વિઘ્ન કર્યા હોય, મંદિરોમાં વિઘ્ન કર્યા હોય, ભગવાનના ઉત્સવ સમયમાં વિઘ્ન કર્યા હોય, ભગવાનના ભક્તોને હેરાન કર્યા હોય, પછી તમે એની પાસે રસ્તો લેવા આવો તો એ વ્યવહારને માનનારા છે. પૂરવ્યો ભગવાન છે. સ્વામીની વાતમાં લખ્યું કે આ સ્વામિનારાયણ છે ને દયાળુ બહુ છે, પણ પૂરવ્યો છે. પૂરવ્યો કહેતા, પૂરવ્યો એટલે રાયનો હિસાબ રાખે છે. પૂરવ્યો ભગવાન છે. જેતલપુરની અંદર બધાય કે
મહારાજે કીધું આ તો ધર્મ સંકટ થાય, હવે કેમ કરશું? ભગવાન સ્વામિનારાયણ કીધું એક કામ કરો, કાલ બપોરે જમવાનું છે, હવની ઘરેથી થાળ લેતા આવજો. મને જેનો થાળ ગમશે ને એનો જમી, કોઈ દુઃખ ન લગાડતા, કારણ કે મને ભાવતું છે હું થાળ જમી. બધાય કે ઈ હારું. હવે ગામ આખું સુખી, દરબારુનું ગામ. ઘેરે જઈને કોકે કીધું શિયાળો તો કે હળદિયાનો થાળ બનાય, કોકે કીધું મેં સૂપ નો બનાવજે. ભાઈ પૈસા તો હતા જ, અને બધાય થાળ બનાવ્યા. હવે આ આજ્ઞા કરીને ત્યારે જીવણ ભગતે હતા. જીવણ ભગત ને કેવું હતું, જો બપોરે એની ઘરે પોતે જમે ને તો હાંજે ઉપા થાય. શું થાય? એની સ્થિતિ કેવી છે ઘરની? પોતે પેટ ભરીને જો બપોરે જમી લે તો એનું ઘરનું માણા ભૂખ્યું રહે. બે જ માણા રહેતા હતા, બાળક કઈ હતું નહીં. હવે એ તો અવડું મોઢું કરીને ઘેર આવ્યા. ઘેર આવ્યા ત્યાં ઘરના સમજી ગયા. તમે રોજ ઘરે જતા હોય અને કંઈક ટ્યુબલાઇટ ધીમી હોય ને ગયા હોય તોય ખબર પડી જાય, ટ્યુબલાઇટ બહુ ફાસ્ટ હોય તોય ખબર પડી જાય, અને જેવા ગયા હતા એવા આવ્યા હોય તો ખબર જ હોય. નોર્મલ સ્થિતિમાં ગયા હતા, નોર્મલ સ્થિતિમાં આવો તો સહજ વાત છે, પાણીનો ગ્લાસ આપો ને બેહાડો એટલે પૂરું થાય. પણ બહુ ભડકો થઈને ગયા હોય તો સમજી જાય ને કે આજ હોનાના ચેનની વાત મૂકવા જેવી છે. ઘરના સમજી ગયા કે ભગત કઈક ઉપાધિમાં છે ને, પાણી બાણી આપ્યું. અને પછી પૂછ્યું કે મહારાજના દર્શન થઈ ગયા? તો કે હા. ક્યાં રોકાણા મહારાજ? તો કે મહારાજ રોકાણા ગંગાબાન્યા. તો કેમ તમે ઉપાધિમાં છો? કઈ ચિંતા છે? તો કે ઉપાધિ એવી છે કે હવારે બધાના થાળ લઈને જવાનું છે, જેનો થાળ ભગવાનને ગમશે ભગવાન ઈ થાળ જમવાના છે. તો કે તો એમાં હું ઉપાધિ કરો? તો કે ભાઈ આપણે તો હું લઈ જાઉં, આજ્ઞામાં તો હું હતો એટલે આજ્ઞા તો પાડવાની જ છે, થાળ લઈને તો જવાનું. પણ થાળ લઈને જાવું હું? અને ગયા પછી મહારાજે ચોખવટ કરી, હું બધાના થાળ જોઈ તો મારે બધાની સામે થાળ ખોલવું હોય હું? એના ઘરના કે હવે એવડી વાતમાં હું ઉપાધિ કરો, ચિંતા કરો માં, હું થાળ બનાવી દઈને લઈ જાજો. પણ હું બનાવશું થાળ? અહીંયા આપણે જુવારના રોટલા ખાઈએ છીએ તો થાળમાં દેવું હું? અને આ ગામમાં આ દરબારું અવો શિયાળો લગભગ બધાય અડદિયાના થાળ છે, કાજુ બદામ વાળા. આપણો થાળ ખોલવો કેમ? ઈ ચિંતા કરો માં બધું થઈ રહે કે. અને ભગવાન ઉપર નિષ્ઠા હોય તો થઈ રહે. નિષ્ઠા હોય તો. અને નિષ્ઠા બે પ્રકારની હોય, એક લૌકિક નિષ્ઠા હોય, બધા સાંભળતા હોય ને કે ઈ નિષ્ઠા, અને એક અંતરની નિષ્ઠા હોય. અંતરની નિષ્ઠા હોય ને ઈ જ પરિપૂર્ણ છે. બહારની નિષ્ઠા તો ગમે એમ વાત કરી, હું અહીંયા તમને ગમે એ વાત કરતો હોય, પાછો એક ઓલા કહેવાય ને, શું કહેવાય, કઈક ઓલા કોક બેનની ની કઈક વાત છે, પણ એ વાત અહીં નથી કરવી. કેવાની લઈ જાજો, ચિંતા હું કરો, હું બનાવી દઈશ એમ. તો કે હા. ઘરમાં પાનેતર હતું, ત્યારે પાનેતરની કિંમત બહુ હતી. પિયરમાંથી પાનેતર આપે, ત્યારે કરિયાવરમાં એક પાનેતર જ આવતું. અત્યારે તો લગભગ બધું આપે કનુ બાપા. અને છેલ્લે રૂપિયો સિક્કો આપે કે દીકરી ગેસનો ચૂલો એમાં છે, તારે બાકર લેવા પૂરતું છે, જેદી સેટિંગ વિકાય તેથી બાકર લઈ લે. લગભગ કરિયાવરમાં આપે ને. અત્યારે તો કરિયાવરે મોંઘા થઈ ગયા, ન સાંભળાવે એવા કરિયાવર દે છે, ત્યાં નથી દેતા. મકાનું આપે છે, એક ગામમાં તમને મકાન આપ્યું જમાઈ, કેવો ભાગશાળી છે. 3 બેડ હોલ કિચનનું કંઈક સુરતમાં સિટીમાં ક્યાંક જમાઈને ગિફ્ટમાં આપ્યું. એ ક્યાંક કરિયાવર થઈ ગયું, લઈ લીધું, લઈ જ લઈને બાપા 25,000 ભાડું દઈને થાક્યો તો. આ મૂકે કોઈ? લાવો પપ્પા, કઈ વાંધો નહીં. પપ્પા કે ને શું કે ડેડી કઈ વાંધો નહીં, તમારો ભાવ છે તો લેતો જાઓ. લઈ લીધું, લઈ જ લઈ લે. કોઈ મૂકે? આપણે લઈ લે. ગમે એટલી વાતો વાપરતા હોય તો કોઈ મૂકે? બોલો જય સ્વામિનારાયણ. ભગવાને ના પાડી છે, એ વાત યાદ રાખ. ભગવાને કીધું કે પારકી વસ્તુ ક્યાંય પણ પડી હોય ને તો મહારાજ કે અડવી નહીં, અડો ને તોય પાપ લાગે. પારકી વસ્તુ, અને આવા પ્રસંગ આ સંપ્રદાયમાં બનેલા છે. આ સંપ્રદાયમાં આ પ્રસંગ બધા બનેલા છે. ગો વાલ્મીકી સમાજ, કેવો સમાજ? ભગવાન સ્વામિનારાયણની કંઠી પહેર્યા પછી નાગર બ્રાહ્મણની ઘરે કામ કરવા જાય, એ ફળિયામાં સાફસૂફ કરતો હતો, અને ગોરાણી માનો હોનાનો તોડો જોયો. એને શું જોયો? હોનાનો તોડો જોયો. એટલે સહજ એમ થયું
કે છે ગોરાણીમાંનો, પણ અહીં રેઢો ન રખાય. એટલે અહીંયા હોનાનો તોડો લઈને ઘરમાં કીધું, ગોરાણીમાં આ તોડો તમારો છે? અરે હા, હું તો 5 દીથા ગોતું છું. આ તને ક્યાં મળ્યો ગોવા? તો કે ઈ તો બહાર પડ્યો હતો. અને લઈ લીધું અને ગોરાણીમાં આશીર્વાદ દે, ગોવા કઈક દક્ષિણા આપી. ગોવા કે પણ તમને તોડો મળી ગયો, પણ મારે તો કાલ નકોડી થાય. કેમ? ઈ હું નકોડી? તો કે કાલ મારે પાણી ઉપર ઉપવાસ કરવો પડશે. કેમ? તો કે મેં સ્વામિનારાયણની કંઠી પહેરી છે, અમારા ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે, પારકી વસ્તુ અડાઈની અડો ને તો નકોડી થાય. અરે પણ તે તો હારા કામ માટે કર્યું ને, તે તો મને આપી દીધું ને. ઈ બીજા નંબરની વાત છે, પણ પારકી વસ્તુ મારથી અડાઈ ગઈ એટલે મારે નકોડો ઉપવાસ થાય, નકોડો ઉપવાસ થાય. વિચાર કરો, આ આજ્ઞા ભગવાનની છે. આવી આજ્ઞા પાડશું તેદી વાં સેટિંગ થવાનું છે. હવે ઈ તો આપણા માટે તો લાખો ગામ દૂર છે. અત્યારે કેટલા ગામ દૂર છે? પણ છતાં કથા વાર્તા એવી વસ્તુ છે કે આજની તો કાલ, કાલની તો પરમદી. જો કથા વાર્તાનો યોગ આવશે, પછી કથા વાર્તાનો યોગ ઘણા એમ કે તો કથા વાર્તામાં બેઠા જ છીએ ને આપણે, કંઈક તો મેળ આવી જાય ને. પણ વરાજો છે ને બહુ બહુ તો 32 વર્ષનો હારો લાગે. કેટલા વર્ષનો? પછી એવી આશા લઈને જ બેઠો હોય કે ભાઈ હું સડીને પછી 45 ચડે ને તો પછી એમ. કથા વાર્તા છે ને જયારે આવી ઉંમર હોય ને ત્યારે રંગ લાગી જાય ને તો મેળ આવે. હવે કનુ બાપા જેવા ને પછી રંગ લાગે તો પછી બહુ સેટિંગ વિખાઈ ગયું હોય ત્યારે સમજણ પડે. વરાજો કેટલા વર્ષનો હારો લાગે? એ 30-32 નો હોય, કાળા વાળ હોય, કાળી દાઢી, પછી તમે ગોદરેજ ની લઈને બધું કાળું કરાવ્યું પછી આવ્યો તો પછી ભૂંડો જ લાગે. પછી ભલે વરાજો તો રહી જ, પણ પછી કેવું મળે? કા સામે વાળાનું તૂટી ગયું હોય, કા 2 છોકરા ફ્રીમાં આવતા હોય ને એવું બધું હોય ને આવું બધું હોય કે ન હોય? પણ 25-26 વર્ષનું હોય ત્યારે બધી વટ અને કટની વાત હોય. શું હોય? 35 વર્ષ પછી તો એ સામે વાળા કે નોખા તો કે નોખા, ઘરનું મકાન, 4 વ્હીલ, હા પાડો તો થાય કે ન થાય? આપણે બધા ગ્રસ્ત છીએ અને આવું યોગદાન આપણે બધે આપ્યું છે એટલે જ બધા દાંત કાઢતા હોય ને. આપણે ક્યાંક ને ક્યાંક તો હાથ આપ્યું ને ભાઈ, મારી જવાબદારી ભાઈ, એમાં કઈ ઘટે નહીં, એમાં કઈ ન ઘટે. 5 દી પછી મોબાઈલ જ બંધ હોય, શું ઘટે પછી? પછી તો મોબાઈલ જ બંધ હોય, પછી શું ઘટવાનું હોય? કઈ વાત આવતી હતી? થાળની વાત આવી. છેલ્લો પ્રસંગ વાત કરતો. જીવન ભગતના ઘરના એ પાનેતર વેચ્યું. રૂપેશભાઈ ક્યાંક વ્યાજે પૈસા લીધા, એના જે પૈસા આવ્યા ને એનો મઠનો રોટલો બનાવ્યો. કેનો રોટલો? મઠનો રોટલો. ભાજી બનાવી, માથે કપડું બપડું ઢાંકી દીધું અને દરબારું ગાડા મોઢે થાળ લઈને આવે ને જીવન ભગત એ કે મઠનો રોટલો ખોલવો કેમ ને? લાઈનમાં છેલ્લે ઉભા. ક્યાં ઉભા? અને થાળમાંથી ભાઈ સુગંધુ આવે ભપકાદાર. મહારાજ આવ્યા, મહારાજ સિંહાસન ઉપર બિરાજમાન. ત્યાં મહારાજ કીધું થાળ ખોલો, અને થાળ ખુલીને જાને સ્પ્રેની સુગંધ નીકળે એમ રસોઈની સુગંધ ચાલુ થઈ. હો ભાઈ, પૈસા વાળા હોય એટલે થાળે એવો બન્યો તો. જીવન ભગત બધાના થાળ જોવે. ઓહો, અન્ય થાળ તોય ઢાકેલો. એના ઘરના કીધું ખોલ નાખજો, ચિંતા કરતા નહીં, ભગવાન હારું કરશે. પણ અન્ય તો આ બધાના થાળ જોઈને થાળ એમને ઢાકેલો જ રાખ્યો. મહારાજ બધાની સુગંધ લેતા જાય, થાળ જોતા જાય, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ કરતા જાય. મહારાજ કે ભાઈરે થાળ, ભાઈરે થાળ, ભાઈરે થાળ. અને છેલ્લે મહારાજ છેલ્લી પંક્તિમાં છેલ્લો જીવ જીવન ભગત ઉભા હતા. મહારાજ કીધું, જીવન તું કાં થાળ નથી ખોલતો? તો કે નહીં મહારાજ, આમાંથી નક્કી કરજો ને જે ખાવું હોય. બિચારાનો ભાવ છે. મહારાજ કે બધાનો ભાવ છે, તારો ભાવ નથી? હા મહારાજ મારો ભાવ છે, પણ દરબારું રાજી થાય ને. ના મહારાજ કે તારો થાળ ખોલ. અને થાળ ખોલ્યો તો 2 જ રોટલા ને થોડીક ભાજી હતી. 2 જ રોટલા ને ખાલી ભાજી. મઠનો રોટલો હતો, 2 રોટલા હતા. ખાડ ખોલ્યો, 2 રોટલા હતા. મહારાજે કીધું હા તું કરી મઠના રોટલા લઈને કીધું, મહારાજ કે હા મઠનો રોટલો છે કે નહીં? બધાય દરબારું કીધું હા મહારાજ. મહારાજ કે અમે જયારે નાના હતા ત્યારે અયોધ્યામાં ભક્તિમાં અમને એકવાર મઠનો રોટલો ખવડાવ્યો.
તે દીનો દાઢે સોઈટો તો ભક્તિમાં, તો પછી ધામમાં વૈયા ગયા, અમે વૈયા ગયા જંગલમાં, પછી કોઈ દી મઠનો રોટલો ખાધો નથી. આજ વર્ષો પછી મઠનો રોટલો ખાવાનો મોકો મળ્યો, આજ અમારે મઠનો રોટલો ખાવો છે. અને ભગવાન હાથમાં રોટલો ને હાથમાં ભાજી લઈને સિંહાસન ઉપર બેઠા બેઠા ખાય મઠનો રોટલો. બધા હરિભક્તોએ નક્કી કર્યું, દરબારું પટેલોએ નક્કી કર્યું કે આને તો મઠના રોટલા ભાવે છે. બીજે દી ગાડા મોઢે મઠના રોટલા લઈને આવ્યા. બધા હું લઈને આવ્યા? જેતલપુરમાં દેવ સરોવર નદી છે, જેમ આપણે સાસણમાં હિરણ છે ને એમ જેતલપુરમાં દેવ સરોવર નદી છે, આજે છે. બીજે દિવસે બધા મઠના રોટલા લઈને ગાડા ભરી ભરીને આવ્યા. મહારાજ પાસે હામા મૂકા, ગરમા ગરમ મઠના રોટલા. મહારાજ કે આવું છે? તો કે તમને મઠનો રોટલો ભાવે ને, એટલે અમે મઠના રોટલા લઈને આવ્યા છે. મહારાજે કીધું આ દેવ સરોવરમાં છે ને આ મઠના રોટલા નાખો, એને માછલા ખાય. કોણ ખાય? આ મઠના રોટલા દેવ સરોવરમાં નાખો, માછલી માછલા ખાઈ જાય. હું કાંઈ મઠના રોટલા ખાવા વાળો નથી. આ તો જીવન ભગતના ઘરનાનો એવો ભાવ હતો ને, એટલે મેં મઠના રોટલા ખાધા. જેવો જેનો ભાવ એવું સર્જન કરે છે. ગઢપુર વાળો સૌનો હિસાબ રાખે છે. જેવો જેનો ભાવ, જેવો જેનો ભાવ હોય છે. મઠના રોટલા ખાવા આપણે, તમે અહીંયા જે કાંઈ વસ્તુ લાવ્યા, ભગવાન આમાંથી કાંઈ લેવાના છે? અત્યાર સુધી મેં તો નથી જોયું કે ભગવાન એક મોસંબી લઈ ગયા. માત્ર અંગીકાર કરે છે. શું કરે છે? દ્રષ્ટિ કરે, એની દ્રષ્ટિ પડે અને એ તરત જ એ બધી વસ્તુ પ્રસાદીની થઈ જાય. કારણ કે ભગવાનની એટલી તાકાત છે. ભગવાન જોવા આપણે સક્ષમ નથી, ભગવાન સામે ઊભા આપણે સક્ષમ નથી, છતાં ભગવાને આપણી પર કૃપા કરી. આપને કંઠી આપી, કપાળમાં તિલક ચાંદલો આપ્યા, આપને હિન્દુત્વ આપ્યું, આપને વૈદિક સંપ્રદાય આપ્યો, આપને હિન્દુ સનાતન ધર્મમાં રાખ્યા. આ બધી ભગવાનની કૃપા છે. બાકી જોવો જીવ ભટકે છે, એને ખુદને ખબર નથી ક્યાંય કંઠી પહેરવી અને ક્યાં મંદિરે જવું. આવા ઘણા જીવ ભટકે છે. આપને તો સચોટ ભગવાન મળ્યા, આપને તો હિન્દુ સનાતન ધર્મ મળ્યો. આનું ગૌરવ તો હોવું જોઈએ ને, કાંઈક તો ગૌરવ હોવું જોઈએ ને. કહેવત છે ખબર છે જગતમાં, એ માણા જેવો હતા, માણા જેવો. ભગવાને આપને માણા નહીં, માણાથી પણ ઊંચી કેટેગરીમાં રાખ્યા. આપને કપાળમાં ચાંદલા દીધા, આપને કપાળમાં તિલક ચાંદલા દીધા, આપને એક મોર છાપ દીધી. અને મોટામાં મોટી વાત, ભગવાન સ્વામિનારાયણ એનું પ્રારંભ મને તમને આપ્યું છે કે મારા પ્રારંભમાં સુખ, તમારા પ્રારંભમાં સુખ. જાઓ, બાકી હેલું નથી કાંઈ. પણ ભગવાને આપણી ઉપર એવી કૃપા કરી, ભગવાન સ્વામિનારાયણ આપણી ઉપર એવા રાજી થયા, જેને લઈને ભગવાનનો રાજીપો આપણી ઉપર. વડતાલમાં ભગવાન એકવાર સભા કરીને બિરાજમાન હતા. ભગવાન સ્વામિનારાયણ આંબાના વૃક્ષ નીચે ગોમતી તળાવ પાસે ભગવાન સ્વામિનારાયણ સભા કરીને બેઠા. એની બાજુમાં એક ચુંડા ગામ છે. ચુંડા ગામમાં બ્રાહ્મણો વધુ રહે અને લગભગ ચુડા ગામ આખું મહારાજને વળી ગયેલું. પણ 4-5 બ્રાહ્મણના જે ઘર હતા એ લોકો રોજ મીટિંગ કરે કે સ્વામિનારાયણ ખરેખર ભગવાન છે, ખરેખર ભગવાન છે. હવે આવી રોજ વાત હાલતી હતી, એટલે એમાંથી એક થોડોક વ્યવસ્થિત બ્રાહ્મણ હતા ને, એમ કીધું ભાઈ એક કામ કરીએ, આપણે જોઈને પારખું જ કરી લઈએ. આપણે રોજ હું વાતું કરવી, પારખું કરીએ, પારખામાં જો પાસ થાય તો કંઠી પહેરી લઈએ. અહીંયા તો આખું ગામ આસપો 74 પ્રદેશ ભગવાન સ્વામિનારાયણનો થઈ ગયો છે. આપણે સારી વાતું કરીએ છીએ, પણ એ કે પારખું કરશું હું? તો કે હાલવા માંડો, વડતાલ પૂગશું, ત્યાં કાંઈક જે સંકલ્પ થાય એ પારખું કરી લેવું. વડતાલ પૂગ્યા, ગોમતી તળાવે પૂગ્યા, ભગવાન સ્વામિનારાયણની સભા જોઈ. ત્યાં 4 બ્રાહ્મણોએ નક્કી કર્યું કે ભાઈ સંકલ્પ તો કરો, પારખું તો કરવું પડશે ને, કે કઈ રીતે ભગવાન સ્વીકારવા. એમાં એક જે બ્રાહ્મણ હતા એ થોડા જ્ઞાની હતા. એને એમ કીધું કે ભાઈ મેં શાસ્ત્રમાં એવું વાંચ્યું છે કે જેના ચરણમાં 16 ચિહ્ન હોય, 2 પગ ના થઈ, 2 ચરણ ના થઈ, એને એકમાં 9 ચિહ્ન અને 1 પગની અંદર 7 ચિહ્ન, આવા 2 પગને મેળવી, 2 ચરણને મેળવી જો 16 ચિહ્ન થતા હોય તો માની લેવાનું કે ભગવાન છે. પછી ન્યા દલીલ કરાય? બીજા 3 બ્રાહ્મણ કે તો ઈ જ સંકલ્પ કે ભગવાનના ચરણમાં જો 16 ચિહ્ન હોય તો આપણે કંઠી પહેર લેવાની છે, બીજી વાતના ગાડા ભરાય. અને આ બધા સભામાં આવ્યા, મહારાજ આવકારો આપ્યો. સ્વામિનારાયણ ભગવાને કીધું આવો આવો ભૂદેવ, ચૂડાના છો ને? તો કે હા, બેસો બેસો મહારાજ. કે થોડીક વાર ભગવાનની વાતો કરી, પણ ભગવાને પછી પરીક્ષા લે ત્યારે તો ભાઈ બધી સભામાં ભગવાન પલોઠી વાળે, આમાં પલોઠી જ ન વાળી, પગ નીચે રાખીને સભા કર્યા રાખ્યા. શું કર્યા રાખ્યા? કારણ કે ઓલા કરવા શું આવ્યા હતા? ચરણ જ જોવા આવ્યા હતા. કલાક 2 કલાક. હવે જે પારખું કરવા જ આવ્યા હોય
એને પછી સભા એ સેટિંગ ન આવે ને એટલે હું ઘણી વખત કહું છું, અમ્માની સભામાં કહું અને ક્યાંય ગામડે સભા કરવા જાઉં ન્યાય કહું કે જો તમે પરચા હાટું સ્વામિનારાયણ ભગવાનને વળી ગયા હોય તો રાજી રહેજો કે ભાઈ મારે ભગવાન સ્વામિનારાયણ મંદિરે જાઓ, મને કઈક પરસો મળે, પરસો મળે, પરસો મળે. અરે સ્વામિનારાયણ નું નામ લ્યો ને ત્યાં જ તમારા ઘરમાં પરચા ચાલુ થઈ જાય. શું થઈ જાય? આપવાની તો પછીની વાત, પણ એનું સેટિંગ તમારે બહુ ભગવાન હારે નહીં થાય. જે પરચા માટે જ સત્સંગમાં હશે, પરચા હાટું જ મંદિરે જાતા હશે અને જીવનના બધાય દુઃખ ભગવાનને આપ્યા પછી ભગવાન પાસેથી પરચો જ જોતો હશે, તો તમારું ભગવાનનું સેટિંગ એક દી વિખાઈ જાય. ખાલી એમાંથી પરચો કાઢી નાખો અને ભગવાનના મંદિરે જઈ અને ભગવાન સામું જોઈને એમ કહી દો કે મહારાજ, મારા જીવનમાં આવે સુખ આવે કે દુઃખ આવે, મને રસ્તો બતાવનારો તું બનજે. એટલે ભગવાન પછી તમારું બધુંય ગાડું હલાવી નાખે. પણ પરચાની વાત કરશો તો તમારું એનું સેટિંગ બહુ નહીં હાલે, થોડું ઘણું હાલે. શું હાલે? નવો નવો માણા રાખ્યો હોય આપણે દુકાનમાં કે હોટલમાં કે ક્યાંય પણ, ત્યારે જો એને જે 2-5 દી માન મળે ને એ પછી ન મળે. સમજણ પડે? કાંઈ જયારે નવો નવો હોય ત્યારે આપણે શું કરીએ, જો આમ કરાય, ઓલું કરાય, આવી રીતે આમ કરાય. તું તો ઘરનો છોકરો છો અને 1000 વધુ આપીશ, હવે ક્યાંય જાતો નહીં. 5-7 દી થાય પછી ઓલું કરી નાખ, હાલ બાકી હિસાબમાં હિસાબ બોલ. એમ પરચા વાળા હોય ને એનું શરૂઆતમાં 2-5 દી માન રે. સમજણ પડે? કારણ કે ભગવાન એવું વિચારતા હોય કે 1-2 પરચા આપું અને જો એને નિષ્ઠા થઈ જાય તો મારો કરી લઉં. તમને 1-2 પરચા આપે ભગવાન, પણ છતાં પછી તમે ચિઠ્ઠી લઈને જ આવ્યા રાખો તો ભગવાન કે હવે સેટિંગ ન આવે. સમજણ પડે? અને હું આજે કહું છું, ઉધડી સભા હોય ત્યારે કહું છું અને આ ઓનલાઈન સભામાં કહું છું કે ખરેખર જો પરચા હાટું જ ભગવાનની નિષ્ઠામાં હો તો સેટિંગ પછી વિખાય એના કરતા આપણે જ થોડુંક ઓછું કરી નાખાય. શું કરી નાખાય? કારણ કે ભગવાન પરચાના દેનારા નથી, ભગવાન કલ્યાણના કરનારા છે, ભગવાન મોક્ષના દેનારા છે. એટલે આ વાતનું બધા અનુસંધાન રાખજો. હું રાખજો કે જો આપણે સ્વાર્થ રૂપી જ ભગવાનમાં જોડાવું તો પછી બહુ ગાડું લાંબુ નહીં હાલે. પણ નિષ્ઠા રૂપી જોડાઈ ગયા આવીશું, ભગવાનને ભગવાન માનીને જોડાઈ ગયા આવીશું કે આપણા સુખ અને દુઃખના ભાગીદારી એક ભગવાન છે, તો તમારું ગાડું ક્યાંય નહીં અટકવાનું, કોઈ દિવસ નહીં અટકવાનું. કારણ કે નિષ્ઠા હશે તો નિષ્ઠા કેળવવા માટે શું કરવું પડે? એના 2 જ વાના છે, એક કથા વાર્તાનું અંગ અને બીજું તમારા હાથે જેટલું ભજન થાય ને એટલું ભજન કરજો. માળા કરજો, પ્રદક્ષિણા કરજો, દંડવત કરજો. ભગવાન પાસે તમને ભગવાને સ્વર આપ્યો હોય, અરે કદાચ સ્વર ન આવડ્યો હોય તો ભગવાન સામે 1-2 કીર્તન ગાજો. આવ્યા હોય ત્યારે ભગવાનને દંડવત કરવા ક્યાંય પણ જાય, હવેલીએ જાય, રામ દરબારમાં જાય, શિવ દરબારમાં, જેને તમે ઈષ્ટ માન્યા છે ત્યાં થોડીક વાર દંડવત કરીએ, થોડીક પ્રદક્ષિણા કરીએ, ભગવાન સામું ઊભીએ, ભગવાન હારે વાતું કરીએ. જેમ આપણી હારે આપણે વાતું, કોક આપણે બેઠા હોય, એકલા બેઠા, કોક આવીને એમ કે ભાઈ 2 મિનિટ બેહવા આવ્યું તો આપણે કેવા રાજી થઈ જાય. એમ ભગવાનને એવી બધું બહુ ગમે. આ એક લૌકિક વાત કરું. તમે ભગવાન પાસે આવો, ભગવાનના શણગારના દર્શન કરો, મૂર્તિ તો એની જ હોય. કેમ છો મહારાજ, કેમ છો ઠાકોરજી, હે રામ ભગવાન કેમ છો? તમે જોજો ઓટોમેટિક તમને એમ થાય કે મને ભગવાન કઈક કહે છે, પણ આપણે એવા થાય તો આ તો આવ્યા નથી, ચિઠ્ઠી ખોઈલી નથી, ઘરનું મકાન 2 હપ્તા બાકી છે, સેટિંગ નથી થતું, ભગવાન કિલો ઘી ધરી જાય, કરી દો લે. ઓલી મેં હમણાં ક્યાંક કલાકાર બોલતા હતા, એ કે હનુમાન દાદા પાસે જઈને કે હું કિલો તેલ ધરી જાય, કે એક મકાન મારું કરાવી દો 70 લાખનું. એ 70 લાખનું તેલ ઈ જ ન લઈ લે, રોજ નાયા જ રાખે હનુમાન દાદા, એને સસ્તું મળી જાય. આપણે ભગવાનનું ભજન કરીએ અને ક્યાંક ગયા હોય તો આપને 5 રૂપિયા સસ્તો માલ મળે કે ન મળે? કે ભાઈ ભગવાનના ભગત છે, 5 રૂપિયા સસ્તા. હા, હનુમાન પોતે જાય તો કે ભાઈ મારે તેલ જોઈએ 70 લાખનું. બોલ ભા, સત્તા કૃપા થાય કે નથી થતી? છતાં ભગવાન શું કરે? કઈ વાંધો. આ જીવ એવો છે, અજ્ઞાની જીવ છે, એને માંગતા નથી આવતું, છતાં મળે જ કે નથી મળતું? તો આપણે ધરાતા જ નથી. મકાનનું પૂરું થાય તો કે હવે દીકરો વાંઢો છે, 1.5 કિલો બીજું ધરી. હનુમાન દાદા એનો તો હું જવાબ દે? મેં એક 2-4 દિવસ પહેલા ક્લિપ જોઈતી હતી, હનુમાનજી મહારાજનું જ ભજન કરે ને હનુમાનજી મહારાજને જ ઓળખાવે.
એમાં સવાલ જવાબ કરતા હતા. એમાં કોકે પ્રશ્ન પૂછ્યો કે હનુમાનજી મહારાજને સ્ત્રી નથી ગમતા. એનો જવાબ એને શું આપ્યો ખબર છે? કે હનુમાનજી મહારાજ એક એવા દેવ છે કે જન્મેલી દીકરીથી માંડી અને 100 વર્ષની કોઈ બાઈ હોય, હનુમાન દાદા જન્મેલી દીકરી હોય ત્યાંથી લઈને 100 વર્ષની કોઈ બાઈ હોય, કોઈ પણ સ્ત્રી હોય, એને હનુમાનજી મહારાજ મા સ્વરૂપે જ માને છે. ક્યાં સ્વરૂપે માને છે? એટલે આવી માન્યતા ન રાખતા કે હનુમાનજી દાદાને સ્ત્રી ગમતી નથી ને વાહે હાથ રાખો, આવી માન્યતામાં કોઈ રહેતા નહીં. કારણ કે હનુમાનજી મહારાજ પાસે જે સ્ત્રી દર્શન કરવા જાય છે ને, હનુમાનજી મહારાજ એને માં ગણે છે. શું ગણે છે? આ 3-4 દી પહેલાની વાત છે. ઘણી વાત છે હનુમાનજી મહારાજની, એની ચોખવટ કરવા બી તો અડધી કલાક વહી જાય. કારણ કે 11:30 થયા છે. આપણે ભગવાનની આરતી તરફ જવું છે, આરતીમાં લાભ લેવો છે. પણ વાલા ભગવાનના ભક્તો, કયું ચરિત્ર હાલતું હતું? હે? હોલ ચિહ્ન દેખાય પણ ભગવાને ઘડીકમાં પગ નીચા ન કરે. હવે આને તો આ જ જોવાનું હતું. આ પરચાવાળામાં આમાં બહુ ફેર નહીં. આને તો આ જ જોવું હતું. અને છતાં મહારાજે 2-2.5 કલાક સુધી વાતું કરીને તેથી સભા 1 કલાક વધુ હલાવી. શું હલાવી? ઓલાય ભાઈ કે હું હા મને જલ્દી પગ દેખાડી દે, ખબર પડી જાય ને આમને તેમને વાતું કરે. પણ ભગવાને ટાંક લઈ હોય ને, ભગવાન ધરાર આમ પગ આમ જોવે ને આમ ઊંચો કરે ને, એ કે રેડી રેડી હવે જોઈ લે, જોઈ લે. ત્યાં મહારાજ પાછો નીચે કરી નાખ. 3 કલાક થઈને છેલ્લે આ થાયકા, સભા પૂરી થઈ. ભગવાનને કેવાય ન રોકાણો જે સમય નીકળતા હતા કે જાય બાપા, આ તો 3 કલાક જોવાની વાતો. પછી ભગવાન સ્વામીને કીધા બધા ભક્તો હટી જાઓ. મહારાજ કીધું એ ભૂદેવો, જે કરવા આવ્યા હતા, જે જોવા આવ્યા હતા, જે સ્વીકારવા આવ્યા હતા, એ તો કરતા જાઓ. ભૂદેવ કે હું મહારાજ? તો કે ઉભા રહ્યો, મારા પગ ઉષા કરું, તમે જે જોવા આવ્યા ને એ જોતા જાઓ. કારણ કે હવે તમને પાછી પરીક્ષામાં હવે તમે બહુ પાસ થાવ એવા લાગતા નથી. મહારાજે 2 પગ ઊંચા કરીને કીધું ગણી લ્યો, એકમાં 9 ને બીજામાં 7 થયો તમારો સંકલ્પ પૂરો. અને 4 ભૂદેવ મહારાજના શરણમાં પડીને કીધું મહારાજ તમે 1 વાર નહીં 1,00,000 વાર ભગવાન, 1,00,000 વાર ભગવાન. આમાં તો ઘણા ચરિત્ર કેવા બે, એ તો આપણી ઉંમર પતી જાય, જિંદગી પતી જાય, પણ ભગવાનના ચરિત્ર અને ભગવાનના અવતારના ચરિત્ર કોઈ દી પૂરા થાય નહીં. માટે વાલા ભગવાનના ભક્તો, 11:30 થયા, અહીંયા બેઠા ઓનલાઈન સભા સાંભળે બધા હરિભક્તોને વિનંતી કે 5 જ મિનિટમાં ભગવાનની આરતી. કારણ કે આખી સભા જોઈ હોય પછી આરતીનો લાભ લેવાય ને. 12 વાગ્યા સુધી જાગરણ કરવાનું છે. કેટલા વાગ્યા સુધી? 12 તો વગાડવાનું છે. 11:30 એટલે 5 જ મિનિટમાં આરતી. એ પેલા આપણે રાધા રમણ દેવ ગોપીનાથજી મહારાજ ધર્મકુળની કડી ગાય, 6 ધામની ધૂન કરી અને પછી આરતી તરફ જાય. પણ એક વિશેષ જાહેરાત જેની ખાસ નોંધ બધા લેજો વાલા ભગવાનના ભક્તો. કાલે શનિવાર અને કાલે કોડીનાર ધર્મકુળ આશ્રિત જે નવું નિર્માણ મંદિર બંધાઈ રહ્યું છે, ત્યાં કાલ દિવ્યથી દિવ્ય શાક ઉત્સવનું આયોજન રાખેલ છે, જેનો પ્રોગ્રામ છે. જો કે બધાને મેસેજ મળી જ ગયા છે, પણ છતાં 4 થી 7 પૂજ્ય નટુ બાપાના મુખે દિવ્ય સત્સંગ સભાનું આયોજન છે. 7 વાગે આરતી થશે. આરતી બાદ સર્વે હરિભક્તો માટે સહપરિવાર ભગવાન સ્વામિનારાયણે જે લોયામાં ઉત્સવ કર્યો એવો શાક ઉત્સવ કોડીનારના આંગણે. તો કોડીનાર સત્સંગ સમાજ વતી સર્વે હરિભક્તો આયા બેઠા, ઓનલાઈન બેઠા, સર્વે હરિભક્તોને સભા અને મહાપ્રસાદનો લાભ લેવા કાલે 4 થી 9 વાગ્યા સુધી બધા હરિભક્તોને સપરિવાર ભાવભર્યું આમંત્રણ છે. તો બધા એની નોંધ લેજો અને જેવી સમયની અનુકૂળતા એવી રીતે બધાએ લાભ લેજો. આગળ હવે આપણે ભગવાનની આરતી તરફ જઈએ. આયા બેઠા સર્વે હરિભક્તોને ભાવથી ગણાયથી જય સ્વામિનારાયણ. તો 5 જ મિનિટમાં આરતી. કરોડો જનમોની કસર ટાળે રે, એવા દેવ બિરાજે જૂનાગઢ રે. હરે કરોડો જનમોની કસર ટાળે રે, એવા દેવા બિરાજે જૂનાગઢ રે. આરે ઈ તો દિખને में લાગે ઘણો છોટો રે, હારે ઈ તો દિખને में લાગે ઘણો છોટો રે. હારે પણ ગાવ કરે છે ઘણો મોટો રે. હારે પણ
કાવા કરે છે ઘણો મોટો રે હારે એવા દેવ બિરાજ જૂનાગઢ રે નો નામ છે રાધા રમણ રે હારે એવા દેવ બિરાજે જૂનાગઢ રે એનું નામ છે રાધા રમણ રે હારે મારે વાલે પધરાવ્યા એવા દેવ રે એનું નામ છે રાધા રમણ રે હારે છે ગઢપુર ધામ નારે વાસી રે એનું નામ છે શ્રી ગોપીનાથ રે આરે તો અવતારો નાચે અવતારી રે એથી મોટો નથી રે બીજો કોઈ રે આહારે ધર્મ કુળ છે મારું ઘરેણું રે એના તોલે બીજું નાવ આવે રે આરે માટે રાજી કરી લેજો એને રે એમાં સાક્ષાત ગોપીનાથ બિરાજે છે હારે એવા સુરવીર આચાર્ય મૈડા રે એનું નામ છે અજેન્દ્ર પ્રસાદ રે આરે ના થયા છે બે સુરવીર રે એક નોગેન્દ્ર બીજા પુષ્પેન્દ્ર રે ઓ મધુર મધુર નામ સ્વામી નારાયણ ગાવો 2 મિનિટ બધા 2 મિનિટમાં આરતી સ્વામી નારાયણ અરે આનંદ આનંદ નામ સ્વામી નારાયણ હે આનંદ આનંદ નામ સ્વામી નારાયણ હે કલ્યાણકારી એવું નામ સ્વામી નારાયણ હે કલ્યાણકારી એવું નામ સ્વામી નારાયણ હે સુખકારી એવું નામ સ્વામી નારાયણ હે સુખકારી એવું નામ સ્વામી નારાયણ હે મોક્ષદાયી એવું નામ સ્વામી નારાયણ હે મોક્ષદાયી એવું નામ સ્વામી નારાયણ હે કારણો ના કારણ સ્વામી નારાયણ હે કારણો ના કારણ સ્વામી નારાયણ હે સર્વોપરી હરિ નામ સ્વામી નારાયણ હે સર્વોપરી હરિ નામ સ્વામી નારાયણ હે નર નારાયણ સ્વામી નારાયણ હે નાર નારાયણ સ્વામી નારાયણ હરે લક્ષ્મી નારાયણ સ્વામી નારાયણ આવો અડધી મિનિટ નારાયણ સ્વામી નારાયણ હે મદન મોહનજી સ્વામી નારાયણ હે મદન મોહનજી સ્વામી નારાયણ હે રાધા રમણ દેવ સ્વામી નારાયણ હે રાધા રમણ દેવ સ્વામી નારાયણ હરે ગોપીનાથજી દેવ સ્વામી નારાયણ હે ગોપીનાથજી દેવ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ બધા આરતીમાં 2 મિનિટ પછી સભાને વિરામ.
શ્રી સહજાનંદ સ્વામી મહારાજ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી ચરણ સરોજત મારા વાંધો કર જોડી પ્રભુ વાંધો કર જોડી કરણે શીશ દઈ રાખી કરણે શીશ દઈ રાખી દુઃખ નાખા તોડી નારાયણ નાર પ્રાતા દ્વિજ કોડ તનુધારી પ્રભુ દ્વિજ કોડ તનુધારી પામર પતિત ઉધાર્યા પામર પતિત ઉધાર્યા અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ વેલા કરતા વિનાશી પ્રભુ કરતા વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશીપુર સોતમા પ્રગટ નો જય દર્શન કરશે પ્રભુ જય દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરસે પ્રભુ જય સદગુરુ સ્વામી તે આયવ સર કરુણા નિધિ કરુણા બહુ કે દે પાલે કરુણા બહુ કે દે મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સિદ્ધિ પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય